આદિ, હા. કેટલી વાર કહ્યું છે કે મહેરબાની કરીને આ કામવાળી લઈ આવો ને. હવે હું કંટાળી ગઈ છું. કંટાળી તો હું ગયો છું. જ્યારે જુઓ ત્યારે એકને એક ફરિયાદ, અને મારા ડોક્યુમેન્ટ્સ એક મળતા નથી. તો હું શું કરું? તમારા ડોક્યુમેન્ટ્સની પડી છે અહીંયા, હું કઈ કહી રહી છું એ તમને નહીં સંભળાય? કામવાળીની શું જરૂર છે? આ ઘરમાં કામ છે કેટલા? હા, ઉલ્લીને તું, હું ને પપ્પા અને મમ્મી, બીજું છે કોણ ઘરમાં? તો મેં ક્યાં કહ્યું કે તમારે આખા દેશનું કામ કરાવવાનું છે? 4 જણાનું જ કામ કરાવવાનું છે. મમ્મી, પપ્પા, તમે અને હું. આખા દેશનું કામ કરવાનું હોત ને તો હમણાં કામવાળી લઈ આવત, પણ આખા દેશનું કામ નથી એટલા માટે તો ના પાડું છું. હા તો- કેટલી વાર કહ્યું છે કે રહેવા દે, કામવાળીની કોઈ જરૂર નથી ઘરમાં, અને મમ્મી એમ પણ હા નથી પાડવાના. તને ખબર જ છે, છતાંય તું આવી જીદ શું કામ કરે છે? હા તો કાંઈ વાંધો નહીં ને, તમે કામ કરવા લાગો. સવારે કચરા, પોતા, વાસણ અને કપડાં ચારેય તમે કરીને જાજો, બાકીનું બધું હું કરી નાખીશ. ઓફિસના બધું કામ હું જ કરું છું. હા, ઓફિસ વાળવી, સાફ સફાઈ કરવી, પછી ટેબલ સાફ કરવા, ફાઇલો ગોઠવવી, ફાઇલથી મૂકીને પછી પાછું લેપટોપ ખોલવું, લેપટોપને ઓન કરવું, ઓન કરીને પછી મેલ કરવા, મેલ કર્યા પછી પાછું પેક કરવું, પછી પાછા બધાને કોલ કરવાના. બસ શ્વાસ લઈને બોલો. જો હું ખરેખર કહી રહી છું, જો હું પણ ખરેખર કહી રહ્યો છું, મારાથી કામ નથી થતું. મારાથી પણ હવે બધું સહન નથી થતું. તો હું શું કરું? તો હું શું કરું? કામવાળી લઈ આવો. બિલકુલ નહીં. ગમે તે વાત કરો ને, હરી ફરીને પોતાને જે કરવું છે ને ત્યાં આવીને ઊભા રહેશે. તો હું પણ એ જ કહું છું, ગમે તેટલું તમારા માટે ઘસાઈએ, રાત દિવસ એક કરી નાખીએ, પણ છતાંય છેલ્લે તો તમે ત્યાં તમારી જીદ ઉપર આવીને જ ઊભા રહો છો કે અમારી જીદ પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. બસ આદિ, જો જો. તમે મારા પતિ છો ને, હા, તમને મારા પ્રત્યે આટલી લાગણી નથી છે ને. કે મારી પત્ની બિચારી કેટલું કામ કરે છે? આ જો, કુમળા ફૂલ જેવા હાથ લોખંડ જેવા થઈ ગયા છે. આમ તમારા ગાલ પર હાથ ફેરું તો પણ છે ને, આ જ વાત છે. તમને પ્રેમ ક્યાંથી આવે મારા પર? હવે અમારા હાથમાં સ્પર્શમાં પણ કોઈ ફિલિંગ નથી રહી. શું કામ? કામના કારણે. જો, આ ઇમોશનલ નહીં કર મને. ફિલિંગ ન રહે તો ક્રીમ લગાડ, હેમ ક્રીમ લગાડ, ફ્રીજમાં હાથ મૂકી રાખ, કંઈ પણ કર, પણ કામ તો કરવા જ પડશે ને. પણ ફ્રીજમાં હાથ મૂકવા માટે પણ તો ટાઈમ જોશે ને. એટલે તમે નોકરાણી લઈ આવો, એ ઘરના કામ કરશે અને હું ફ્રીજમાં હાથ મૂકીને બેસીશ. હા, એવું કંઈ નહીં કરવાનું. હા, કામ પતી જાય ને બીજું કુકરની સીટી વાગતી હોય ને તો બરફ લઈ લેવાનો 2 હાથમાં અને પકડી રાખવાનો, જેથી કરીને હાથમાં સોફ્ટનેસ આવે. કેવા માણસ છો તમે ખરેખર! લગ્ન કર્યા અને એ મોટી ભૂલ કરી છે મેં મારા જીવનમાં. એ તો હું પણ કહું છું. સોરી. શું મેં કઈ શું કીધું? બોલ્યા? તો કઈ બોલ્યો જ નથી. અચ્છા, તું કહેતી હતી. મારા ફોનમાં રેકોર્ડિંગ ચાલુ છે. મને ખબર જ હતી કે કન્વર્સેશન થશે ને એટલે તમે કોઈ એવો શબ્દ જરૂર બોલશો કે જે તમારે ન બોલવો જોઈએ. હવે મારી પાસે પોઈન્ટ આવી ગયો છે. તો એવો શબ્દ તો તું પણ બોલતી હતી કે લગ્ન કરીને બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તમને ખબર ના હોય તો કહી દઉં, મને એડિટ કરતા આવડે છે. એ જે ક્લિપ છે ને એને હું એડિટ કરી નાખીશ. મારા બોલેલા બધા જ ખરાબ શબ્દો કાઢી નાખીશ અને સારા શબ્દોનો ઉપયોગ કરીશ. સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ કરો. ઘરના કામ મારાથી નહીં થાય. ઘરમાં ઝઘડાઓ ઊભા થાય છે. શું મને કામ કરે ખબર. છે? તો હું શું કરું? આઈ ડોન્ટ કેર. તો હું પણ શું કરું? હું શું કરું એમ કરાય ને. તમારાથી એક કામ થાય એમ છે. તમે જ્યારે ફ્રી થાવ ને ત્યારે મને મારા મમ્મી પાસે મૂકી જાઓ. ના મારે ઘરના કામ કરવા પડે, ના તમારે નોકરાની લઈ આવવી પડે. બંનેના પ્રોબ્લેમ સોલ્વ. અને આમ પણ હમણાં બોલ્યા હતા ને કે લગ્ન કરીને ભૂલ કરી છે તો સુધારી નાખો એ ભૂલને. જો આમ ઘર છોડીને જવાની વાત ન કર. હા, આ સારું ન લાગે. ભલે. શું ભલે? તું મારી વાત સમજ. ઘર છોડીને જવું એ સારી વાત થોડી કહેવાય. આ તું રીસામને જવાની વાત કરે છે, મને બિલકુલ પસંદ નથી. મને જરાય નહીં ગમે. તો હું શું કરું? તો તું સમજી જા ને. આ તારથી ધીમે ધીમે કામ થાય એટલા કર. મમ્મી પણ હેલ્પ કરાવે જ છે ને. કરાવે છે. તમારા મમ્મી કોઈ કામ નથી કરતા. આખો દિવસ બસ બધા કામ મારે કરવા પડે. ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, પ્લીઝ ચૂચુ એને એવી રીતે આમ વાળી નહીં નાખ. જોયું? પોતાના ડોક્યુમેન્ટ્સ વાલા છે પણ પોતાની પત્નીને આ ફૂલ જેવી હાલતમાં આવી હતી, ખરબૂજા જેવી કરી નાખી. હજી થઈ નથી. ખરબૂચો થાય તો પછી ઘરની બહાર પણ જવા દે. આદિ, ખરેખર પસ્તાવો થાય છે મને. હેરાન ન કરો નહીં તો રડવું આવી જશે. જો રડતી નહીં પ્લીઝ. તું રડે એ તો તમે મને હા પાડો ને. બિલકુલ પસંદ નથી. જો મારી વાત સમજવાની કોશિશ કર. તને હું કામવાળી રાખી દઈશ. સાચું? સાચું નથી કહેતો પણ સાચું કહી રહ્યો છું. મમ્મી સાથે હું વાત કરી લઈશ ને એમને મનાવી લઈશ.
મમ્મી બોલ. જુઓ હું ઓફિસ જાઉં છું પણ એ પહેલાં મારે તમને થોડી વાત કરવી હતી. તારે રોજ મને જય શ્રી કૃષ્ણ કહેવા સિવાય તો કોઈ વાત હોતી નથી, તો આજે એવી અચાનક કઈ વાત આવી બેટા? બોલી જ કર. આપણા ઘરની અંદર કંઈક નવું થવા જઈ રહ્યું છે. શું નવું થવા જઈ રહ્યું છે? તો જુઓ મીરાથી હવે ઘરના કામ થતા નથી એટલે એ કહેતી શું? હતી કે કામવાળી રાખી લઈએ. શું કહ્યું? ફરી બોલીશ? મીરાથી કામ નથી થતા એટલે એને કીધું કે કામવાળી રાખી લઈએ. મીરાથી ઘરના કામ નથી થતા. કા કમર તૂટી ગઈ? ના ના પગમાં વાગ્યું? ના ના માથું દુખે છે? ના બિલકુલ નહીં. કે પછી પ્રેગ્નન્સી રહી ગઈ છે? એવું કાંઈ નથી. તો પછી કામ કેમ નથી થતા? જુઓ ખબર નહીં કેમ પણ બધા કામ મેં આખી જિંદગી આ ઘરના કામ કર્યા, મેં તો ક્યારેય નોકરાણી રાખવાની વાત ન કરી. અને મીરા મેડમથી કામ શું કામ નથી થતા? હા, એવા તો કયા કામ છે? આપણે ઘરમાં 4 વ્યક્તિ છે, એમાં તારા પપ્પાનું અડધું પડધું કામ તો હું કરી લઉં છું. ઘરના અડધા કામમાં તો હું એને હેલ્પ કરું છું, જેવા કે શાક સુધારવા, કપડાની ઘડી કરવી, બજારમાંથી શાક લાવવા, આ બધા કામ તો હું કરી લઉં છું. પપ્પા તો એમ પણ ઘરમાં ક્યાં હાજર હોય છે? હા, આ જુઓ તો 2-5 દિવસ અહીંયા બાકીના 25 દિવસ તો બહાર હોય છે. અરે એટલે પપ્પાને તો ઘરમાં ગણવાના જ ન હોય. આ કામવાળી આવશે ને એને પણ હું કહી દઈશ કે ઘરમાં અમે 3 સભ્યો છીએ, વધારે કામ છે નહીં ભાઈ, એટલે છે ને પગાર પણ ઓછો લેશે, તમે જરાય ચિંતા ના કરો, આટલું કમાઈએ છીએ મમ્મી. આપણા છે ને સ્ટેટસ પ્રમાણે લોકોને બતાવવું પડે કે ભાઈ આપણી પાસે પૈસા છે ઓ તો. ભાઈ, ખબર છે હો, સ્ટેટસ, રૂપિયા, પગાર, તું વધારે કમાતો થઈ ગયો છે એ બધું ખબર છે, પણ આ 3 જણના કામમાં કામવાળી રાખવાની જરૂર જ ક્યાં છે? ઘરમાં વોશિંગ મશીન છે, કપડાં તો એમાં ધોવાય છે. હા, વાસણ રહ્યા 3 જણના કે 4 જણના, એમાં વાસણ થાય કેટલા? હા તો સાંભળો મમ્મી, હું શું કહું છું કે મીરાએ મને ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે જો કામવાળી આ ઘરમાં નહીં આવે તો આ બધું કામ મારાથી નથી થતું, થશે એટલું કરીશ ને જો તમે કામવાળી નહીં રાખો તો હું મારા પિયર જતી રહીશ. આવું તને એને ચોખ્ખા શબ્દમાં કહ્યું છે ને બેટા, તો તું એને ચોખ્ખા શબ્દમાં કહી દે કે મારી મમ્મીએ ના પાડી છે, આવી ખોટી ધમકી નહીં આપે, કારણ કે એના પિયરમાં એનો બાપ તો છે નહીં, બિચારી પેલી મરણ પથારીએ પડેલી માં છે, એના માથે જઈને તો એ પડશે નહીં. મમ્મી જુઓ, સમજવાની કોશિશ કરો ને, તમે દર વાતમાં ગુસ્સો શું કામ કરી લ્યો છો? અને હું માનું છું કે મીરા ખોટી છે, પણ હવે એ જોવા જઈએ તો સાચી પણ છે. એ બાને તમારે પણ આ થોડું ઘણું કામ કરવું પડે છે, એ પણ બંધ થઈ જશે ને, તમે પણ નિવૃત્ત એકદમ, કોઈ કામનો ભાર જ નહીં, હાવ મગજ ફ્રી. મને સમજાતું નથી. હા, ઘરમાં જ્યારથી વહુ પરણીને આવી છે ને ત્યારથી એનું જ રાજ ચાલે છે. હા, 30 વર્ષ મેં આ ઘરમાં કાઢ્યા ને પણ મારું કંઈ ના ચાલ્યું. હા, વહુ આવી પરણીને એની એકે વાતમાં ના નહીં, બધામાં હા જ. હા, તારા પપ્પા વહુ કહેશે પપ્પા નવું એસી લગાવવું છે, લગાવી લો વહુ બેટા. હા, નવું ફ્રીજ લેવું છે, લઈ આવો ને વહુ બેટા. અને હવે તું કામવાળી લાવી છે તો લઈ આવો ને મમ્મી, ક્યાં ના છે? નહીં ના તો મેં પાડી એને, બહુ ના પાડી, પણ પછી મને થયું કે ચાલ ને મમ્મીને પૂછી જોઉં, મમ્મીને કઈ તકલીફ પડતી હોય તો રાખી લઈએ કામવાળી. મને કોઈ તકલીફ જ નથી ને બેટા. હા મમ્મી, સમજવાની કોશિશ કરો ને, એમ પણ ઘરમાં ઘણા બધા ઝઘડાઓ ઊભા થાય છે. એક કામના બાબતે ઘરમાં ઝઘડા ઊભા થાય મારાથી નથી જોવાતું. નહીં જોવાય, નહીં જોવાય તારાથી, એવું કશું જ તારાથી નહીં જોવાય. પણ તું ચિંતા નહીં કર બેટા, મને ખબર છે તારાથી આ બધું નથી જોવાતું ને એનું એક કારણ છે. તારી બૈરી રોજ તારી કાન બંબાઈની કર 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 કરે છે, તને બીજી કોઈ વસ્તુ સમજાતી તો છે નહીં. અને બીજી વાત, તારા પપ્પાએ તને આટલો મોટો ભણાવી ગણાવીને આટલી સારી જોબે લગાવ્યો છે, તો હવે તારે તારા સ્ટેટસ પ્રમાણે ચાલવું પડશે નહીં બેટા? નહીં, બિલકુલ નહીં. ના ના ના, સમજી ગઈ સમજી ગઈ. હું કદાચ 17.5 વાર ના પાડીને થાકી જઈશ તોય તું થોડી સમજવાનો છે, તું થોડી એમ કહીશ ના ના મારા મમ્મી સાચા ને મારી વહુ ખોટી, એવું તો તું કે તારા પપ્પા કોઈ નથી કહેવાના. નથી રાખવી કામવાળી, બસ. ભલે 3-4 હજાર રૂપિયા ખાલી કામવાળીને આપવા પડે, પણ આખા મહિનાનું નિરાતે કામ કરત. મમ્મીને ખાલી પગ ઊંચા રાખીને બેસવાનું હતું, માળા કરવાની હતી, પૂજા કરવાની હતી, એના સિવાય બીજું કઈ કામ ન રહે. બસ બસ, હવે આ ખોટા ખોટા નાટક બંધ કર, બધી ખબર પડે છે મને તારો કહેવાનો અર્થ શું છે. જો મમ્મી, એક કામવાળી ઘરમાં રાખવામાં વાંધો કંઈ નથી. હા, એ બાને મીરા પણ ઘરમાં ટકી જશે અને પિયર જવાની વાતને ટાળી દેશે અને ઘરમાં શાંતિ બની રહેશે. હા, શાંતિ તો બની જ રહેતી હતી. તું પરણ્યો નતો ને એ પહેલા એટલી શાંતિ હતી ને કે ટાકડી પડે ને તોય અવાજ આવે. પણ હવે તો રોજ ઘર કંકાસ, રોજ સવાર પડે ને ભજનિયા શરૂ. કાંઈ વાંધો નહીં બેટા, મારે તો કોઈ નહીં માને, કરો મનમાની.
મનમાં આવે એ કરો. હા, કરો. થેન્ક યુ. હા, કામવાળીને જલ્દી હું ગોતીને ઘરનો એડ્રેસ આપી દઈશ. મારી આ ઘરમાં કોઈ વાત માનશે ખરા? કે પછી બસ મારે આ ઘરની અંદર જે તમાશો થઈ રહ્યો છે એ જોતા જ રહેવાનું છે? અરે પણ શું થયું તું વાત તો કર. તું હા. કંઈ વાત કર તો ખબર પડે ને. વાત કરવા જ આવી છું તમારી સાથે. હા, હા, તમારા દીકરાની વહુ એને તમારા દીકરાને કહ્યું કે આદિ મને નોકરાણીની જરૂર છે, અને તમારો દીકરો બાયડીનો ગુલામ એને તરત હા પણ પાડી દીધી. અરે પણ એમાં એણે કંઈ એવું અજુગતું તો નથી કીધું. એણે તો એમ નથી કીધું કે મારે 10 તોલાનો હાર જોવે છે, મારે આ મકાનમાં નહીં હાલે, મારે મર્સિડીઝ કાર જોવે છે, એવું તો એણે કાંઈ નથી કીધું ને. એવી માંગણી કરી હોય તો એમ કહેવાય કે હાલે આવી થોડી માંગણી કરાય, આપણી કેપેસિટી પ્રમાણે માંગણી કરાય. પણ એણે ખાલી નોકરાણીનું કીધું. હવે એમાં હું થઈ ગયું. બરાબર છે, એને નોકરાણીની કહ્યું એમાં શું થઈ ગયું? અરે તમે વિચાર તો કરો. તમારી વહુએ કહ્યું અને દીકરાએ તરત હા પણ પાડી દીધી. જરાય વિચાર ન કર્યો કે શું કરવું ને શું ન કરવું. બસ પોતાની મનમરજી બધા ચલાવે છે. મારું તો આ ઘરમાં કોઈ સાંભળતું જ નથી. અરે નોકરાણીની શી જરૂર છે? ઘરના કામ બહુ ન કરી શકે? આજ સુધી મેં નોકરાણી રાખી? અરે એ સમય અલગ હતો, તારો સમય અલગ હતો, આ લોકોનો સમય અલગ છે. અને અત્યારે છે ને છોકરાની વહુ કે ને એમ આપણે એને કરવા દેવાય. આપણે એ કંઈ માથાકૂટમાં પડાય નહીં. જો મીરાએ કીધું કામવાળાએ રાખ્યું અને આદિત્ય તૈયાર થઈ ગયો. હવે કમાય છે કોણ? આદિત્ય. પગાર કોણ ચૂકવશે? આદિત્ય. આ ઘરનો બધો કારોબાર કોણ સંભાળે? આદિત્ય. બધું આદિત્યને કરવું છે, તો પછી આપણે હું કામ મગજમારી કરવી જોઈએ? બસ આ જ વાત મને નથી ગમતી. તમે અને તમારો દીકરો બંને વહુ કે ને હેમ જ ચાલો છો. અત્યાર સુધી મેં કોઈ જો કામ કીધું હોત ને તો તમારા કોઈનાથી નહોતું થયું. પણ હવે વહુ કે છે ને હેમ બધાથી ચલાય છે. વહુ કે ને કે હા પપ્પાજી આ વસ્તુ લાવીએ ને તો ઘરમાં સારું. તમારી તરફ હા હોય, આદિની તરફ હા હોય, પણ હું કંઈ પણ કહું ને તો આ તો કરાય જ નહીં, આ કરવું તો ખોટું છે હેમ. અને અત્યારે નોકરાણી માટે આ નોકરાણીને પગાર ચૂકવવાનો આવશે ને ત્યારે ખબર પડશે કેટલા વિશે 100 થાય છે. અરે કીધું તો ખરા. હવે એને ચૂકવવો છે તો ભલે ને એને ખબર પડશે બધી. અને તું એમ કહેશો ને કે નોકરાણી નથી રાખવી, હાલ હું ના પાડી દે આદિત્યને કે હવે નોકરાણી નથી રાખવાની, કોઈ દિવસ નોકરાણીનું નામે નહીં લેતો. આજથી તું કામ કરવા મળે છે. લે હું કામ કરવા માંડું? હા, મને કામ કરવામાં તકલીફ પડે છે એ તો તમને ખબર છે. મારાથી કામ નથી થતું. તમે મને કહો છો, આ વાત તમે વહુને ન કહી શકો? અરે પણ બહુથી કામ નહીં થતું હોય અને અત્યારે ક્રેઝ છે નોકરાણીનો અને કમાય છે, નોકરાણી રાખે છે. અને જો આપણે એ કે એમ નહીં કરવી ને એનો વિરોધ કરીશું ને તો આપણે અળખામણા થઈ જવાની નજરમાં, અને આપણે આખી જિંદગી એની ભેગું રહેવાનું છે. હા, મેં અડખામણા તો આપણે છીએ જ, એમાં તમે નહીં. હું અડખામણી લાગુ છું કારણ કે હું વાતે વાતે એ લોકોને ટોકું છું ને એ લોકોને એમ લાગે છે કે મમ્મી પાસે બીજો કોઈ ટાઈમ જ નથી. બસ આવી રીતે ટોક કરવાનું અને વાત વગરની વાતને ઊભી કરવાની. તું એટલો બધો વિરોધ શું કામ કરે છે? મને એ થાય છે. કહું છું કે આદિત્ય કમાશે ને રૂપિયા લાવશે અને જે ભલે ને લેણું કરે આપણે શું છે આ બધું એને આપી દીધું છે. આપણે બધું આખો વ્યવહાર જ એના હાથમાં આપી દીધો છે. પછી જે કે એમ કરવા દે ને. મને સમજાતું નથી. હું તમારી પાસે શું કામ આ વાત લઈને આવી? વાત લઈને આવી તો તમે તો મારા માથે કામ નાખી દીધું. ખબર જ છે કે મને ઘૂંટણનો પ્રોબ્લેમ છે, મારાથી કામ નથી થતું. છતાંય લે નોકરાની નથી રાખવી, તું કામ કરજે. તો આ વાત તમારી વહુને કહેવાય ને. અને આદિત્યને એટલી અક્કલ નથી કે આખી જિંદગી એની માએ એકલા હાથે કામ કર્યું તો એની બાયડી પણ કામ કરશે? એમને તો મને એક દિવસ એવો બતાવે કે તે મને કીધું હોય કે નોકરાણી રાખી દો. મેં પહેલાં આગળ તને આપણે લગ્ન છે ને અને આદિત્ય નાનો હતો ને ત્યારે મેં કીધું કે 2-4 મહિના તું એક કામ કરે નોકરાણી રાખી લે, આદિત્ય હચવાય. ત્યારે તું ના પડતી હતી કે નહીં હો નોકરાણી તો નહીં જ, એમ એ પૈસો બચે નહીં. ત્યારે પૈસા બચાવવા હતા. અને હવે તું એમ કહેશો કે કોઈ દિવસ મારું કર્યું? હા, તે તમે રાત દિવસ પરસેવો પાડીને જે મહેનતથી રૂપિયા લાવતા હતા ને એ રૂપિયાની મને કદર હતી. પણ આ તમારી વહુને છે ને મારો દીકરો કમાય ને એની કોઈ કદર નથી. એને તો રૂપિયા ઉડાડવા છે. રૂપિયા આવે છે ક્યાંથી ને એની કોઈ ચિંતા નથી. તો હવે શું કરવું છે તારે? એને ના પાડી દઉં નોકરાણી નહીં રાખવાની એમ હું કહી દઉં એમ? ના, તમે શું કામ કહેશો? તમે કહેશો તો તમે ભૂંડા બનશો ને. અને તમે કહ્યું એમ આ દીકરો અને વહુ આખા ઘરનો કારોબાર સંભાળે છે તો પછી એ લોકોને જે ઠીક લાગે કરવા દો ને. આપણે શું કામ વચ્ચે બોલવું જોઈએ? બસ હું એ જ તને કહું છું. આપણે ખાલી જોયા કરવાનું, સમજ્યા?
આપણને 2 ટાઈમ જમવાનું અને 1 ટાઈમ ચા મળી જાય એટલે બસ હરિનું નામ લેવાનું અને દીકરી અહીંથી નીકળે આપણે દીકરાની વહુ એટલે એના મમ્મી પપ્પાના વખાણ કરવાનું એટલે એ આપણને સાચવે બસ રહેતા આવડે એમ તો રહે ને તું આ સ્વર્ગ જેવી ભગવાને જિંદગી આપી છે તો એને નર્ક જેવી હું કામ બનાવીશો બસ રહેવા દો. તમારી પાસે આવીને છે ને મેં ભૂલ જ કરી. એક કામ કરો, છાપું વાંચો. વાંચતા હતા ને, વાંચ્યા કરો. હા તે મને એ જ વાંચવા દે નોકરણીની ઓપરેશન તો થઈ ગયું પણ હારું આ ઓપરેશન કર્યા પછી એટલું જ દુખે. ભાઈ કેવો રહ્યો દુખાવો પગનો? આ જો ને આ હમણાં કસરત કરવા જાઉં છું આ ફિઝિયોમાં પણ છે ને એ લોકો એમ કહે છે કે આ રિકવરી આવતા વાર લાગશે. 3 જગ્યાએ ક્રેક થયું છે ને. આ હું નવું મેડિકલમાંથી તેલ લાવી છું. હવે તમને તું લગાવી આવું દઈશ. બધું લાવવાનું બંધ કરીને આવા ખોટા ખર્ચા કર્યા રાખશો તે. પણ થોડો ઘણો ફેર પડતો હોય તો બીજી વાર લાવી એકું કે ન લાવી એકું. ખોટા ખર્ચા કાંઈ નથી. આપણે પગ તો હારો કરવાનો ને તમારો. પણ આ પગ ભાંગી ગયો હોય ને એ આવા તેલથી સારું ન થાય મારી બેન. હું એમ કહું છું તને. માલિશથી થોડું ઘણો દુખાવો હળવો પડતો હોય તો આ કેટલો દુખાવો થાય છે તમને? રાતે હુંય નથી શકતા. મને ખબર છે, મને કહેતા નથી એટલે મને કાંઈ ખબર નહીં પડતી હોય. હા ભાઈ હવે તું તારા ભાઈની બળિતરા ઓછી કોઈ દિવસ નહીં કરે. આ હું જો મંદિરે ગયો તો ને દોરાની બાંધી આવ્યો છું. હવે સારું થઈ જ જાય જલ્દી, મને કીધું જ છે. તો આ બધું અંધવિશ્વાસ છે. કાંઈ દોરા બાંધે સારું થઈ જતું હોય ને તો તમારું ઓપરેશન ન કરાવવું પડત. ઈ તો દોરો બાંધી દે. પણ ઓપરેશન તો કરાવવું જ પડે પણ પછી રાહત માટે એ દોરો બાંધ્યો છે. હું તને શું કહું છું એ કહીને તું હવે તું આ બધું કામ કરવા જવાના બંધ કરી બહાર. અને આ તારા લગ્નની ઉંમર થઈ છે. આ બધા વાતો કરે છે. હમણાં ઓલા રમેશ કાકાને સાંડલો હતો તો બધા વાતો કરતા હતા કે એની બેન જુવાન છે હજી ઘરમાં રાખી છે, એનો ભાઈ કાંઈ કામ કરતો નથી. તો હવે આ પગનો દુખાવો થઈ જાય ધીમે ધીમે સારો. હા તે કાંઈ નહીં, હું કામ ધંધો છોડી દઉં. રમેશ કાકાને કહેજો કે આપણા ઘરે ખાવા પીવાનું 3 ટાઈમ આપી જાય. ગામને તો વાતું જ કરવી છે. અરે એમ હામું ન બોલાય કોઈ નહીં. તને તો કઈ ખબર નથી પડતી. એમ રમેશ કાકા આમ બોલાય. હવે એ બધા અંદરો અંદર વાત કરતા હતા તો મારે થોડું એને કહેવા જવાય. તે કહેવાય ને એને કે 3 ટાઈમ બધા અંદરો અંદર છે ને ખાવાનું આપી જાજો એટલે મારી બેન કામ ધંધે નહીં જાય. રમેશ કાકાને સામે આ મદદ વાળીને બેઠી રહીશ. મારે ઘર તો હલાવવું ને. અને આ તમારો પગ નથી સારો, તમે ક્યારે હાલી એકશો? બળિતરા કેટલી છે ખબર છે તમને? ભાઈ હવે એ બધું થઈ જાહે. હું ઘેરે છે ને ધીમે ધીમે થોડું ઘણું કંઈક કામ કરવાનું આવતું હોય છે ને એ લઈ આવીને કર્યા રાખી મારે. અને આમ તો આ 6-7 મહિનામાં તો પછી કામ કરતો થઈ જ જાય ને. તમારે હમણાં કાંઈ કામ કરવાની જરૂર નથી. હું કામ કરું છું ને બરાબર છે. તમે થોડાક દિવસ આરામ કરો જ્યાં સુધી રિકવરી ન આવે ને ત્યાં સુધી. આ રિકવરી તો આવી જ ગઈ છે. જો ઓપરેશન થઈ ગયું પછી પગે ઊંચો થવા માંડ્યો જો થોડોક. હા પણ હજી ભાઈ થોડુંક તમને લાગે સારું થઈ ગયું એમ, પણ એમ ન સારું થઈ જાય. અને આ રહી વાત લગ્નની તો મારે હમણાં કોઈ લગ્ન કરીને ન જવું. અને હું લગ્ન કરીશ ને તો હું બોલી કરીશ છોકરા હારે કે મારા ભાઈનું હારે લઈને આવીશ. પોહાણ થાય તો રાખજે. હવે કઈ હું કઈ ગાંડો તારી ઘરે થઈ ગયો તો હું કઈ તારી ઘરે હારે આવું? હા તો હું ઘર જમાઈ લઈને આવીશ. એવું કાંઈ નથી કરવાનું. જો લગ્ન કરવાના છે એ વાત અલગ છે. અને અત્યારે તારે કામ કરવું હોય ને તો થોડોક ટાઈમ કર. પણ હવે ઝોણની વાત અકાવી છે ને ત્યાં તકલીફ પડે છે. ઝોણની વાત અકાવી ત્યાં એમ કેવી કે ભાઈ અમારી બેન જાય છે કોકના ઘરના કામ કરવા તો એ બીજું વિચારે છે. એટલે હું કહું છું તું બંધ કરી દે ને તો વધુ સારું. હા તો ઘરના કામ કરવા તમને ન ગમતા હોય ને તો હું કંઈ ખારી એવી નોકરી ગોતી લઈશ. પણ ભાઈ ઘરની જવાબદારી છે. આ 2 પૈસા લાવું છું તે આપણું ઘર હાલે છે ને. આ તમારો હોસ્પિટલનો ખર્ચો અને તમે એમ કહો છો કે છોકરાને એવી કાંઈ બોલી નથી કરવી તો કરવી તો પડે ને. હારે ન આવો તો કાંઈ નહીં તો પગારનું ને એવું કહેજો કે હું જે નોકરી કરીશ એમાં 50% પગાર તમારો આપીશું તમને. અરે મારી બેન એવી ક્યાંય અત્યારે કોઈ છોકરીઓ શોખવટ કરે છે? જો છોકરી હારે જાય ને પછી તો હું તો એમ કહું છું કે એના માવતરને એના ઘરનું છે ને કંઈ પાણી ન પીવાય. મારે તો આ એક તો ખોટો પગ ભાંગ્યો છે ને વધુ પાપમાં તારે પાડવો છે તારા ઘરનું મારે ખાઈ પીને. એ હું મારી રીતે કરી લે. આ કાંઈ થોડું કાંઈ આખી જિંદગી રહેવાનું છે? આ વરહદીમાં હું હાલતો થઈ જાય વરહદી ક્યાંય રહે. હા પણ તો તમે જ્યારે હાલતા થાવ ને ત્યારે તમે તમારા પગભર થઈ જાજો. જો આપણા મમ્મી પપ્પા તો આપણને મૂકીને વયા ગયા. હવે રહી વાત આપણા બેની તો હું છું ને આપણે ભાઈ બહેન છીએ ત્યાં સુધી જ ને આપણું છે કોઈ આ દુનિયામાં. હવે છે ને જો હું તને શું કહું છું એ બધું મૂકતું અને તારે જે જવું હોય ને તો મહિનો દી સુધી જાય છે. આનું ઓપરેશનનો ફિઝિયોથેરાપી આપણે મહિનો દી કરવાનું છે ને એ પૈસા ભરવાનું ઉપાધિ છે. પછી ઘરે ખાવાનું મામા તને ખબર છે ને ઘઉં ને કઠોળ ને બધું તો આપે છે એટલે એ કાંઈ ઉપાધિ છે નહીં. એટલે એ તું ટેન્શન મૂકી દેજે. અને મારે છે ને
હવે પછી છે ને થોડુંક હાલવા જવાનું કીધું છે, કારણ કે આ ફિઝિયોથી ખાલી સારું નથી થતું. આ તો મેં કીધું ઘડીક નવરો હતો ને તો આ ગરમ લુગડું કરીને ચેક કરતો હતો. હા હા, તો હું તમને શું કહેતી હતી, મારી એક ફ્રેન્ડ છે ને, એના કોક સગા સંબંધી છે, એને બહુ સારો બંગલો છે ને, તો હું આજે નોકરી માટે મળવા જવાની હતી. ઘરના કામ કરવાના છે. આ બીજી જગ્યાએ જાઉં એની કરતાં એક જગ્યાએથી એકઠો પગાર મળી રહેતો હોય તો પછી બીજી જગ્યાએ હું કરવા જાઉં, એટલે વાતચીત કરવા જવાની છું. અહીંયા કોઈ કુંવારા છોકરા નથી ને પાછા, એ પૂછ્યું ને તેમ, એ જો મારી પહેલા એક શરત રહે, લગ્ન થઈ ગયેલું ઘર હોવું જોઈએ, છોકરા કોઈ કુંવારા ન હોય, પછી મને કાંઈ વાંધો ના નથી. ના ના ના, કુંવારું કોઈ નથી. હા તો કાંઈ નહીં, જાય છે તું. અને હાલ હવે હું છે ને જરી કાલ તો આવું ગાર્ડનમાં. લાવો હું તમને ટેકો કરું. આ ઘરમાં કામ કરી કરીને ઠકાઈ જાય છે, પણ મારી દીકરીને એમ નહીં થતું હોય કે મારી માને મળવા જાઉં. આ છોકરી કોણ જાણે કેવી છે, એની માની નથી પડી. બોલ. એ ભગવાન. લે મીરા, હા કેમ ભગવાનને અત્યારે આ અવતારની સાથે યાદ કર્યા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તો શું કરું મમ્મી? પણ આ બધું મમ્મી આ તારી શું હાલત છે? કેમ આવી રીતના તું અહીંયા આવી છો? કામ કરીને થાકી ગઈ છું. જો ને શું કરવું એ સમજાતું નથી મને. અરે કામ તો કરવું જ પડે ને. સાસરે જાય ને પછી બધી છોકરીઓ કામ કરે, તું કઈ નવી નવાઈની કામ નથી કરતી. અને અહીંયા કામ ચીંધી હતી ને તો શું કહેતી હતી, મમ્મી હું સાસરે જઈશ ને તો બધું કામ મારે કરવું જ પડશે, તમે અહીંયા આટલું કામ કરી લો ને, તમને મારી દયા નથી આવતી, એમ કરીને મીઠું મીઠું બોલીને મારી પાસે બધું કામ કરાવી લેતી. ઘરમાં તમારા જેવા મમ્મી હોય ને તો દુશ્મનની કોઈ જરૂર જ ન પડે. એટલે તારી માને તો દુશ્મન ગણે છે કેમ? હા મમ્મી, કોઈ માણસ છે ને પોતાના બાળકનું આવી રીતે ન બોલી શકે. અને એક તો તું છે કે જ્યારે હોય ત્યારે બસ મારી ખોદણી જ કરતી હોય. તું દીકરી છે કે દુશ્મન છે? સેમ ટુ યુ. માં છે કે દુશ્મન છે? મેરી બિલ્લી મુझसे म्याऊं. और मेरा शेर मुझसे नॉट म्याऊं. હવે તું મને શું કામ મળવા આવી છે એ કહીશ? કઈ રસોઈ કરીને લઈ જવાની છે તારા સાસરે? ના, એ લોકોને ખાવું હોય ને તો ખાય ને તો કઈ નહીં. હું તો આજે ટાઈમે ઘરે જવાની જ નથી. લેટ જવાની છું, લેટ. કેમ, શું થયું? શું થાય મમ્મી, સાચું કહું મારાથી આ કામ થતું નથી. મારા સાસુ મને કેટલી હેરાન કરે છે, એટલે મેં એવો વિચાર કર્યો શું? કે હું એક કામવાળી રાખી લઉં. જો કામવાળી આખો દિવસ ઘરના કામ કર્યા કરે અને હું એકદમ શાંતિથી મારી લાઈફને એન્જોય કરું. કેવો વિચાર છે? વાહ, તારા વિચારોને સલામ છે. થેન્ક યુ. થેન્ક યુ વાળી. આ તારે કામવાળીની શું જરૂર છે? મમ્મી હવે ઘરનું કામ તો કરવું જ પડે ને. કોણ કરે? કામવાળી. તું છાની માની બેસ. આમ જો આ ગામમાં વહુઓ કેવી હોય છે, ઘરના કામ કરે, સાસુને સાચવે, આ ઘરવાળાને સાચવે, પછી શું? પછી નોકરી પણ કરે. જો મમ્મી, મારા સાસુ છે ને એ કંઈ કામ કરતા નથી, એટલે કામવાળી આવી જાય ને તો સારું. અને મેઇન પોઈન્ટ તો એ છે કે ગમે ત્યારે પૈસા માંગો ને તો એમની પાસે કોઈ દિવસ પૈસા હોય જ નહીં. તો મારે પૈસાની જરૂર ન હોય. મારે કંઈ લેવું હોય કે વસ્તુ કે જાવું આવું તો મારી પાસે ક્યારે પૈસા જ ન હોય. પૈસા ના હોય ને તો નોકરી કરવા જા ને, એમાં શું વાંધો છે? આ તને ભણાવી છે શું કામ? પણ મારી માં આ પિયરથી પરવારું તો સાસરીએ જાવ ને. કેમ પિયરથી પરવાવે એટલે? કહેવત છે કે પિયરથી પરવારીએ તો સાસરીએ જઈએ ને, ઘરના કામ પતે તો જોબ કરું ને. પણ નહીં કરવાના ને તો પછી કામ લે તો અત્યાર સુધી હું શું બોલી? મને એમ હતું કે તારે ઘરમાં બેસીને આરામ જ કરવાનો છે, પછી આમ જાડી થઈ જઈશ ને પછી હું એ નહીં ઓળખી શકું કે આ મારી દીકરી મીરા છે. ના ના મમ્મી, ઓળખાણ માટે મારે બોડીને વધારવાની કે ઘટાડવાની જરૂર નથી. જીભ બહુ કામ કરે છે મારી. એક શબ્દ બોલીશ ને તને ખબર પડી જશે કે વાહ મારી જ દીકરી છે. મીરા, સાચું કહું ને, હા, તું નોકરી પર લાગી જા ને. સાચું કહું ને મમ્મી, તું એક કામવાળી ગોતી દે ને એટલે બધું કામ પતી જાય. છોડ ને બધી વાત. હા, કામવાળી કાંઈ રેડી પડી છે કે કામવાળી શોધી આપું? પણ ટ્રાય તો કરાય ને. માણસ જ્યારે ટ્રાય કરે ને, આ કહેવત છે ઇંગ્લિશમાં, ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. ટ્રાય કરો તો સક્સેસ જાવ ને. એ વાત પણ સાચી છે ને. અને મેં પણ વિચાર્યું છે હા. મારે મારી જિંદગીમાં સક્સેસ થવું છે. કેવી રીતે, ક્યાંથી, ક્યારે, શું કામ એ નથી ખબર,
પણ સક્સેસ થવું છે બસ. વાહ મારો દીકરો વાહ, તને 100 તોપની સલામ છે. પણ નોકરી શોધશું પછી હું તને કામવાળી શોધી દઈશ. પણ તું પાછી એમ પણ કહીશ ને મારો આદિત્ય આટલું બધું કમાય છે તો હું નોકરી શું કામ કરું? એ પછી વિચારીશું. પહેલાં કામવાળી ગોત અને ફોન કરીને મને પાછી બોલાવજે. હું આવીને વાત કરી લઈશ. ઓ માય ગોડ, અમારી છોકરી છે. શું ભગવાન, તમે આ દીકરી આપી છે મને. કામવાળી શોધવા માટે છેક અહીંયા લાંબી થઈ, પણ એને સોસાયટીમાં આજુબાજુ કંઈ કામવાળી ન મળી. બોલ, એની માને સીધી વાત કરે કામવાળી છે. હે પ્રભુ ઈશ્વર. અરે તમે જે કહો છો એ કઈ ડોક્યુમેન્ટ નથી આમાં ફાઇલમાં. એટલે 5 વાર જોઈ મેં ફાઇલને. કેવી વાત કરો છો? એટલે નથી ભાઈ તો પછી શું કરવાનું? હું કરું તમને ફોન. જય શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી કૃષ્ણ. બોલો, કોનું કામ છે? શું કામ છે? મારી ફ્રેન્ડે મોકલી હતી અહીંયા. તમારે કોઈ કામવાળાની જરૂર છે? હા, જરૂર તો છે ને. હા, કામવાળાની તો ખાસ જરૂર છે. આ ઘરમાં રોજે મગજમારી થાય છે. એટલે વિચાર કર્યો કે આજે ને આજે કામવાળી ગોતી નાખું. કીધું ભેગું જ તે. મારી પત્નીની વાત હું તરત માનું. જુઓ, કામવાળાની તો જરૂર છે, પણ તમને મોકલ્યા કોને? આપણે સાક્ષીએ. સાક્ષી? અહીંયા બાજુની ઓફિસમાં કામ નથી કરતી, ઓફિસમાં બેસે છે ઈ. હા 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 હા, બરાબર. પણ જો મારે ઓફિસ માટે કોઈ કામવાળી નથી જોતી. મારે તો ઘરના કામ કરી શકે એ કામવાળી જોતી છે. હા, તે હું કરી લઈશ ને, ઘરના કામ કરી લઈશ, ઓફિસના તમે કહેશો તો કરી લઈશ. ઓફિસના તો જરૂર જ નથી. આ ઘરના કામ તમારે કરવાના રહેશે. મારી એક વાઈફ છે, એક જ મમ્મી છે, અને અમે 3 જણા છીએ. અને બધા છે ને મગજના ગુસ્સાવાળા છે. એટલે ઘરની અંદર માહોલ થોડો ગરમ જ રહેશે. હા, એ તો ઘર હોય ત્યાં વાસણ ખખડતા જ હોય, પણ હું છે ને ઘરના બધા કામ રસોઈથી માંડીને કચરા પોતા સુધી કરી દઈશ. તમને ફરિયાદ કરવાનો મોકો નહીં આપું. તમારું નામ બટક બોલી? ના, હેતલ. ઠીક. હા, મેં વધારે બોલો એટલે મેં કીધું નામ કદાચ બટક બોલી રાખ્યું છે. પણ હું શું કહું છું, હેતલ, આ ઘરના કામ તો તમે કરી દેશો, એનાથી વાંધો નથી મને. પણ એ પહેલા કોઈ ઘરના કામ કરતા હતા તમે? હા, કરતી હતી ને. મેં 3 વર્ષ ઘરના કામ કર્યા, પછી એક ફેક્ટરીમાં કામ કરતી હતી. હવે ત્યાં પગાર ઓછો પડે છે એટલે નવું ઘરનું કામ શોધવા લાગી છું. એટલે મારી ઘરમાં કોણ કોણ છો તમે? હું ને મારો ભાઈ. બીજું કોઈ? ના, બીજું કોઈ નથી. મમ્મી પપ્પા ઓફ થઈ ગયા છે. ભાઈ શું કરે છે? ભાઈ અત્યારે તો કંઈ નથી કરતા, અપંગ છે. અપંગ છે? હા, એટલે એનું એક્સિડન્ટ થયું હતું, એટલે છેલ્લા 1 વર્ષથી તો ઘરે છે, અને હજી 1 વર્ષ થશે એને રિકવરીમાં. ઓહો હો, બહુ કરી. ઠીક છે, કઈ વાંધો નહીં. પગાર કેટલો લેશો? 10,000 આજુબાજુ કરી દેશો તો સારું રહેશે. 10,000? હા, જુઓ, અમારા ઘરમાં આટલું બધું કામ નથી. આમ જોવા જાવ તો મીરા પણ થોડું કામ તો કરી લેશે, મમ્મી પણ થોડું કામ કરી લેશે, એટલે કામ તો થોડુંક જ બચશે. હવે થોડા કામ માટે તમે 10,000 રૂપિયા લેશો? હા, પણ હું ત્યાં આવીશ ઘરમાં કામ કરવા, એટલે હું મોટા શેઠાણી અને નાના શેઠાણીને કામ કરવા જ નહીં દઉં ને, એટલે પગાર પણ વસૂલ થઈ જશે ને. એ તો બરાબર છે. મારા મત મુજબ તો મારે તો કામવાળાની જરૂર જ નથી. જો મીરા સમજીને ઘરનું કામ કરી લેતી હોત ને તો, પણ એનાથી ઘરના કામ થતા નથી, તો પછી મારે શું કરવું કયો? એટલા માટે મારે કામવાળી રાખવી પડે એમ છે. જુઓ શેઠ, 10,000 આજુબાજુ પગાર કરી દો ને તો મારે સારું પડે. ઘરની પરિસ્થિતિ થોડીક ખરાબ છે, અને મહિને ને મહિને ભાઈનો ખર્ચો દવાખાનાનો આવીને ઊભો રહે છે. તો હું ફેક્ટરીમાં સારી જ કામ કરતી હતી, પણ ત્યાં મારે પગાર જ ઓછો પડ્યો, એટલે મેં બીજું ગોત્યું. કઈ વાંધો નહીં, 10,000 પગાર આપ્યો, પણ આ ઘરના કામની સાથે સાથે તમારે બંને શેઠાણીઓનું ધ્યાન રાખવું પડશે. એ લોકો જરાક મગજના તીખા છે, કંઈ બોલી જાય, કંઈ કહી દે તો સામે ઉગ્ર વાતાવરણ ન કરતા. ના ના, હું એક શબ્દ નહીં બોલું, કોઈની સામે નહીં બોલું, બસ મારા કામથી કામ રહીશ. કઈ વાંધો નહીં. બીજું શું કહેતો, તમારું ગામ કયું? ભાવનગર. બરાબર. હા, હજી હમણાં જઈ રહેવા આવ્યા છીએ. ત્યાં ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું. અરે તો ત્યાં ભાવનગર તમે ફેક્ટરીમાં કામ કરતા હતા? હા, ત્યાં કરતી હતી. અચ્છા, સારું સારું. હા, તો તમને તમારો નંબર બહાર કાઉન્ટર પર બેઠા એને આપી દો, અને મારા ઘરનું એડ્રેસ લઈ લ્યો અને પહોંચી જવા છે.
આજથી જ તે હું મારા ભાઈને ઘરે વાતચીત કરી લઉં એટલે કાલથી આવી જઈશ. તો કઈ વાંધો નહીં, કાલથી આવજો. મારે તો શું છે, આપણે તો ભગવાનની દયા છે. તમે કીધું કે આજે આવ્યા તો મેં કીધું આજથી કામ શરૂ કરી દો. કાલથી કહેશો તો કાલથી કરી દઈશું. હા તો નહીં, હું વાત કરી જોઉં તમે તમારું ટેન્શન હળવું કરી નાખ્યું. થેન્ક યુ. કઈ વાત કે તો મારે તમને કેવું પડે ને શેઠ, મારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે ને તમે 10,000 હા પાડી. હા હા કઈ વાંધો નહીં. તમારે જો દવાખાને જવું હોય, તમારા ભાઈને કઈ વધારે તકલીફ હોય તો મને જાણ કરજો. તમારે કઈ મદદની જરૂર હોય તો પણ કહેજો. હા ના 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 જરૂર. આભાર. આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ઘરમાં બધે તોડફોડ થઈ ગઈ છે. વહુને કઈ કામ મળી ગઈ મળી ગઈ મળી ગઈ રે મળી ગઈ. કોણ મળી ગઈ બેટા? હા, મારા બેટાને જે રીતે ખુશીમાં આવ્યો છે, નક્કી કામવાળી મળી ગઈ નહીં? વાહ મારી મમ્મી વાહ, કેટલી સમજુ છે તું. નહીં હું કઈ બોલું ને એ પહેલા જ તું સમજી જાય કે હું ખુશ કેના માટે થયો છું. કામ વાળી મળી ગઈ છે, બહુ મસ્ત મમ્મી. હા, બટક બોલી એટલે કે થોડુંક વધારે બોલે છે, પણ નામ એનું છે હેતલ. હેતલ પણ કામ કરશે હરણી જેવું. હા, કરશે ને, કરશે. હરણીની જેમ આખા ઘરને એમ આમ ચકાચક કરી નાખશે નહીં, આમ ફટાફટ કામ કરશે નહીં. બધી વાત સાચી, પણ આ કામવાળી તને મળે ક્યાંથી? જો એમાં એવું હતું કે મેં આજુબાજુની ઓફિસવાળાને ફોન કર્યા હતા. ત્યાં જે કામવાળા આવતા હતા એને મેં ભલામણ કરી હતી કે મારે એક કામવાળાની જરૂર છે. તો અચાનક જ ઓફિસ પર એક છોકરી આવીને મને કહ્યું કે તમે કામવાળા માટે કંઈ ફોન કર્યો હતો. મેં કીધું હા. તો એને કીધું કે ઠીક છે હું કરું છું કામ. મેં કીધું ઓફિસ માટે કામવાળી નથી જોતી, મારે ઘર માટે કામવાળી જોતી હતી. તો એને કીધું ઘરના કામ પણ હું કરું છું. મેં કીધું હા વાંધો નહીં. તો એ ઘરના કામ માટે પણ રાજી થઈ ગઈ. મેં સમજી કીધું ગઈ. ઇન શોર્ટ તને કામવાળી મળી ગઈ, હા જેનું નામ હેતલ છે. હા એના આઈડી પ્રૂફ, એના એડ્રેસ કઈ લીધું? બધું. કે પછી આમ અજાણી વ્યક્તિને આપણા ઘરમાં નાખી દો ને કાલે બધું ચોરી કરીને રફુ ચક્કર થઈ જાય ને આપણે તાલિયા રાત થઈ જઈએ નહીં બેટા? હા, એવું નહીં થાય મમ્મી. બહુ સારી છોકરી છે, ગરીબ ઘરની છોકરી છે અને એને કહ્યું છે કે વફાદારીથી ઘરમાં કામ કરશે. તમે ચિંતો નહીં, પેલા તો કામ થઈ ગયું હશે. આટલી ઉતાવળ રાખશે. બરાબર. એટલે હવે આ ઘરની અંદર કામવાળી નહીં પણ રોબોટ આવે છે નહીં, જે ફટાફટ બધું જ ઘરનું કામ કરી નાખશે અને અમારે ચીંધવું નહીં પડે. એના માઇન્ડમાં બધું કમ્પ્લીટ તૈયાર જ હશે કે આપણા ઘરમાં કોને શું ગમે છે, શું ભાવે છે, શું ઘરનું કામ છે, બધી જ ખબર હશે નહીં? હા, ખબર નહીં હોય પણ જાણ હું કરતો જઈશ ધીમે ધીમે. બાકીની જાણ તમે કરી દેજો. જ્યારે જેને જે ચીંધવું હોય એ ચીંધી શકે છે. એકવાર એને ખબર પડી જશે પછી બીજી વાર આપણે કોઈ ચીંધવું જ નહીં પડે. મને સમજાતું નથી કે અજાણી વ્યક્તિને આપણા ઘરમાં લાવવાની જરૂર જ ક્યાં છે? અરે મમ્મી સમજવાની કોશિશ કરો. કામવાળા તો અજાણ્યા જ હોય ને. એકવાર આપણા ઘરમાં આવશે પછી જાણીતા થઈ જશે. જેમ મેં એને પહેલી મુલાકાતમાં ઓળખી ગયો કે છોકરી સારી છે અને સ્વભાવ પણ સારો છે. એમ તને તમે તો બહુ જ ઓળખતા આવડે છે ને બેટા, બહુ સારી રીતે ઓળખતા આવડે છે. જ્યારે પહેલી વાર જીવનમાં નોકરી મેળવવા ગયો હતો ને, ત્યારે જે બોસે તારું ઇન્ટરવ્યુ લીધું હતું ને, આવતા વેત તારા પપ્પાને કહ્યું હતું, પપ્પા શું બોસ છે? અરે પપ્પા તમારા જેવા જ છે. અને બીજે દિવસ આવીને આખું તારું નિવેદન બદલાઈ ગયું હતું બેટા. પપ્પા શું બોસ છે? હા હા ના ના તે પારખ્યા હતા ને તારા બોસને. એ તો ખોટા પારખાઈ ગયા હતા. પણ આનામાં હું ખોટો નથી, કારણ કે હવે અનુભવ માણસને શીખવાડે ને. હવે તો હું સારી એવી જોબ કરું છું એટલા માટે ઘણા લોકોને મળતો હોઉં છું અવારનવાર. ખાલી માણસને જોઈને વર્તી જવા કેટલામાં છે. ઓ વાવ, મારો દીકરો કેટલો હોશિયાર થઈ ગયો કે માણસ આવે એની સાથે 10 મિનિટ વાત કરે ને મારા દીકરાને ખબર પડી જ જાય કે આ એટલે મારા ઘર માટે પરફેક્ટ છે. આના જેવું વ્યક્તિ હોય જ ના શકે. ના દીકરા, બહુ સરસ બહુ સરસ. ક્યારથી આવે છે હેતલ મેડમ કામવાળા બેન? કાલે. અચ્છા, કાલથી આપણા ઘરે. એટલે કાલે પહેલો દિવસ છે. સમજાવી દીધું ને કે ઘરમાં મારા મમ્મીને કામ બધું ચોખ્ખું અને ચોકસાઈપૂર્વક જોઈએ છે. કહી જ દીધું છે, બધું જ કહી દીધું છે. કામ સરખી રીતે કરજે, વ્યવસ્થિત કરજે. ઘરમાં બધા છે ને ગુસ્સાવાળા છે, ભડકો થશે. તું આગ લાગે તો ઓલવી નાખજે, પણ કઈ બોલતી નહીં. ગુસ્સાવાળા નથી, હા, ભડકો કરવાવાળા પણ નથી. પણ શું છે કે જેને આખી જિંદગી પોતાના હાથ પગ ચલાવ્યા હોય, જાતે કામ કર્યું હોય, એને ન ગમે. એને ન ગમે કામ કોઈ કરે ને, કામવાળા રાખવા ન ગમે. બરાબર. પણ હવે શું કરીએ? કેવી રીતે સમજાવું તને? છોડ તે. હવે
હેતલ મેડમને કામ પર રાખી જ લીધા છે. આવશે આવશે. હરણીની જેમ કામ કરશે. હરની જેમ કામ કરશે. થોડો પગાર હા, થોડો એટલે કેટલો બેટા? હા, તું તો કહેતો હતો ને 2-3 હજારમાં ચકાચક કામ કરી જશે. હા? એનાથી હા. થોડો વધારે. પણ તે તપાસ કરી કે એ વ્યક્તિ ખરેખર કામવાળી છે, એને જરૂરિયાત છે કે પછી આમ આલતુ ફાલતુ વ્યક્તિને કામમાં રાખી લીધી છે? આલતુ ફાલતુ નથી મમ્મી, જરૂરિયાત વાળી છે. એનો ભાઈ કઈ બીમાર ને એક્સિડન્ટ થયું હતું, અપંગ થઈ ગયો છે અને બચારી મતલબમાં ગરીબ પરિસ્થિતિમાં છે અને ખૂબ પૈસાની જરૂર છે. સમજી ગઈ, સમજી ગઈ, હા, સમજી ગઈ. આવા દો તમારા હેતલ મેડમને. હવે હું મારું કામ કરું. આ કરો. રહેવા દો ને, કાલ કરી નાખશે. બેસો ને. જાને મીરા કામ વાળી મળી ગઈ. આવી ગયો બાયડીનો ગુલામ. બાયડીએ કહ્યું નહીં ને મારા દીકરાએ હુકમ સર આંખો પર લીધો નહીં. આ પેલી આવવાની હતી, હજુ સુધી આવી નહીં. ને આ મહારાણી અંદર. કામવાળી ક્યારે આવશે? હજુ આવી નહીં. જય શ્રી કૃષ્ણ શેઠાણી. જય શ્રી કૃષ્ણ. બેસ બેસ. ના ના બરાબર. બેસ ને. મારું નામ મીરા છે અને આ તને આ ઘરમાં કામ માટે મેં જ બોલાવી છે. હા, હજુ જોરથી એનાઉન્સ કરી દો ને કે તમે જ બોલાવી છે. પણ આ ઘરની મોટી હું છું એટલે બધું જ મારા કહ્યા પ્રમાણે થાય છે. આ ઘરના મોટા એ છે, એમ જ ને? હા, હવે વધારે પડતું ન બોલો ને તો સારું, નહીતર આ જે એક આવી છે ને એ પણ નહીં ટકે. એટલે તમારા જીભડાને લગામ આપો. હા, પછી વાત કરીશું. પહેલા એને સમજાવી દઉં. સાંભળ મારી વાત. સવારે આવે ને એટલે નાહી ધોઈને આવજે, ફ્રેશ થઈને કામ કરવાનું. મારા ઘરમાં કોઈ કામ ગંદુ મને પોસાશે નહીં. બીજી વસ્તુ, તારા કોઈ પણ સગાવાલા હોય, ફ્રેન્ડ હોય, મમ્મી પપ્પા હોય, આડોશી પાડોશી કોઈ પણ મારા ઘરે ના આવવા જોઈએ. ના ના ક્યારેય નહીં આવે. અને મારો એક ભાઈ જ છે, મમ્મી પપ્પા તો નથી અને સગાવાલા ફ્રેન્ડ કોઈ આવશે નહીં. અને હું ચોખ્ખું એકદમ ચોખ્ખું કામ કરીશ, તમને કોઈ ફરિયાદનો મોકો નહીં આપું. અરે ફરિયાદનો મોકો અમે આપવા દઈશું તો આપીશ ને. સાંભળી લે, આખા કામનું મેં લિસ્ટ બનાવ્યું છે, એ લિસ્ટ હું તને આપી દઈશ. સવારે છે ને આવે ને એટલે આવતા વેત છે ને મારા ઘરને આ ઉંમરે પહેલા ઉમરા ધોવાના. એટલે કે પહેલા કચરો વાળવાનો, પછી ઉમરા ધોવાના. બરાબર સમજી ગઈ? અને બહાર આંગણું મારું ચકાચક હોવું જોઈએ. કોઈ પણ જાતની મગજમારી નહીં ચાલે. અને એક કામ કર્યા પછી પાછા હાથ પગ ધોવાના. બરાબર? ચોખ્ખાઈ તો ફૂલ જોઈશે. ને જે વસ્તુ જ્યાં મૂકી હોય ને ત્યાંની ત્યાં જ રવા દેવાની. એક પણ વસ્તુને હટાવવાની નહીં. ને રોજ સાંજે બધાના કપડાને ઇસ્ત્રી કરીને જવાનું. પણ ધીમે બોલો ને, એ સાંભળે છે. જો તારી કઈ શરતો હોય ને તો તું પણ અમને કહી શકે છે. પછી કાલ સવારે એવું ન થાય કે આ ખોટા સંબંધો બગડે. હા વાંધો નહીં, મારી થોડીક જ શરત છે. થોડીક એટલે શરત એક હોય, બે હોય. આ થોડીક એટલે શું હોય? હા એટલે એક જ શરત છે, એમ જ સમજો ને તો હા. ચાલશે. બોલ શું? ટાઈમ ટુ ટાઈમ પગાર આપી દેજો, કેમ કે મારી ઘરની પરિસ્થિતિ સારી નથી ને એટલે. ખબર જ હતી, આ ખબર જ હતી. પેલું શું કહેવાય, ગાંવ બસા નહીં લૂંટેરે આ ગયે. હજુ કામ તો કર્યું નથી. એ પહેલા પગાર કેટલો ને ક્યારે ને કેવી રીતે મળશે સમયસર એ બધું જોવું છે નહીં? અને હા, આ તો શું વાત કરે છે? અમે કઈ લુખ્ખા દેખાઈએ છીએ? અમને ખબર પડે છે કે કોઈ વ્યક્તિ આપણા ઘરે કામ કરે ને તો ટાઈમસર પગાર તો આપવો જ પડે. હા, કારણ કે મારી વહુરાણીને ત્યાં તો નાનપણથી નોકર હતા. એ નોકરમાં જ મોટા થયા છે. એમના પપ્પા છે ને સમયસર બધાને રૂપિયા આપી દેતા હતા. અને એક અમારા સાસુ ક્યારેય કોઈને રૂપિયા આપ્યા નથી. એટલે માણસ આવે ને તો પેલા રૂપિયાની વાત કરવી પડે. આ બધું મારો દીકરો કમાય છે રે એના ઉપર છે. ખોટી ચરબી કરવાની જરૂર નથી. મારો પણ ધણી છે, એમને મને આ નથી રાખી. હા, ધણીના નામ પર છે ને ખોટી કુદીસ નહીં, નહીતર આ તારા બાપના ઘરે મોકલતા વાર નહીં લાગે. રાજો. હા, રાહ જોવા વાળી. શરમ નથી આવતી આ પારકા માણસની સામે બોલતા? શરમ તને નથી આવતી આ પારકા માણસની સામે, સાસુની સામે બોલતા? ચીપડો તો ગામનો ચાલે છે. એ છોકરી સાંભળી લેજે, 1.5 મહિના પહેલા 1 રૂપિયા પગાર નહીં મળે. સમજી ગઈ ને? 1.5 મહિનો? હા, તો એમાં શું વાંધો છે? તો હા પાડ ને, બાકી હું લડી લઈશ. શું આમ કઈ કર્યું ને? ના શેઠાણી એમ નથી કર્યું. હા, આવતા વેત આના ઉપરાણા તો લેતી જ નહીં, નહીતર આ ઘરમાં આવવાનું બંધ કરાવી દઈશ. નહીં, મારે તો તમે બે ભગવાન સમાન છો. ઓહો, જો બોલો. આવતા વેત મને કીધી ભગવાન ત્યાં સુધી તો બરાબર હતું, પણ આ દાનવને પણ તે ભગવાન કીધા એ બહુ ખોટું હતું. હા, સેમ ટુ યુ. મારો પણ કઈક આવો જ વિચાર છે. ઓહો, મારે પણ કઈ આવો જ વિચાર છે. આ બે શબ્દ આવડી ગયા છે, સેમ ટુ યુ. બોલીશ
તમને કઈ વાંધો છે? ના ના, વાંધો તો શું હોય, વાંધો તો તું જ છે, મોટામાં મોટો વાંધો. અરે! આ તને પાણીને લાવ્યા ને એ મોટો વાંધો છે. આ હાથ લાંબા ટૂંકા કરો છો ને ક્યારેક લાગી જશે મને. વાગે તો ને, હું તો ઈચ્છું છું કે એક વાગે, પણ શું કરીએ, નસીબ ખરાબ, હાથ નથી ઉપાડી શકતી. હા તો હું કાલથી આવું કે આજથી જ આવું? આજથી જ રોકાઈ જા ને. આમ પણ આ મગજમારી કરી કરીને છે ને આ માથું ચડી ગયું છે. કોણ જાણે ક્યારે ઉતરશે. તું રોકાઈ જા, કંઈક મારા માટે ચા નાસ્તો બનાવો ને હું શાંતિથી ચા નાસ્તો કરું. તમે પીશો? ના ના, તું પી, હું તો કહું છું 2 ટીપા ઝેર નાઈ નાખજે, કામ પતે. ના ના શેઠાણી, હું થોડી આવું કરી શકું. હા હા, કેટલી ભોળી છે નહીં. હેતલ સાંભળ, બહુ છે ને માનવાનું નહીં. હા હા, ચા બનાવું હો. હું એને શીખવીને આવું. હા બધું કાંઈ નહીં, આ તો હું ઘડીક લાંબો છે. દબાવી દઉં? ના, દબાવીને તારે તો ભાંગી નાખવો લાગે છે. ના ના, હવે હારો થઈ જાય એમ કહું છું. તમે પણ છે ને સિરિયસ કહું ત્યારે મસ્તીમાં લઈ લો. તો હું તમને શું કહેતી હતી કે હું ઓલું મળવા જવાનું કહેતી હતી ને નોકરી માટે, હા, મેં મળી આવી. તો હું બહુ કીધું? સારું ઘર છે અને નોકરી નક્કી એવું કીધું છે કે તમે જ્યારથી આવો તમ તારે ત્યારથી. એટલે તારે કરવાનું છે હું પાછું એ બધું વાત કરી? હા કરી, ઘર કામ કરવાનું છે, બીજું કઈ નથી, ઘરની અંદર જ તે. ઘરકામ અને માણસો સારા છે ને પાછા. જો એ તું આવા કામ કરીશું એનો વાંધો નહીં, પણ એ લોકો પછી આમ બધા ઓલા કામ કરતા હોય ઘરના એવી રીતના નથી રાખે એમ ને? ના ના, માણસો તો બહુ સારા છે. આજ મેં વાતચીત કરીને શેઠ હારે, સ્વભાવ બહુ સારા છે. એને દીકરો છે, દીકરાની વહુ છે અને બા છે, શેઠાણી છે અને શેઠ છે. 4 જણા છે ફેમિલીમાં. હા તો વાંધો નહીં. અને બીજું હું શું કહું છું કે આ એક રિપોર્ટ કરાવવા જવાનું છે, તો ખાલી 1500 રૂપિયા દેવાના છે, બરાબર? તો એ 1500 રૂપિયા એવું લાગે ને તો તું 2-3 દીમાં લઈ આવી. આ કેટલું રિકવર થયું ને એ પ્રમાણે આ ફિઝિયોથેરાપી વાળાએ કીધું છે કસરત કરવાની. હા તો વાંધો નહીં. અને જો માતાજીની દયાથી આ નોકરીનું સેટ થઈ જાય ને સારો પગાર આપશે ને તો આપણે એવા કોઈ સારા ડૉક્ટરને તમારું બતાવી શકશું. એટલે પગારની ને એવી બધી વાત થઈ ગઈ છે? પગાર તો 10,000 આજુબાજુ કીધું છે અત્યારે, પછી તો એ કે વધારશું એમ. હા, 10,000 પગાર થઈ જાય એમ? હા થઈ જાય. હા. મેં તમને કીધું ને મોટા શેઠનું ઘર છે અને માણસોય બહુ સારા છે સ્વભાવના. હા, ના ના, એ વાત તો હાચી તારી. એ સારા હોય તો જ કીધું હોય ને તારી બેનપણીએ. તો બીજું શું કહું છું કે તું જો ત્યાં કામ કરવા જા ને ખાસ ધ્યાન ઈ રાખવાનું. અત્યારે શું થાય છે ખબર, ઘરમાં બધે છે ને આડાહળું કંઈક વસ્તુ એ લોકોનું પડ્યું હોય અને ક્યાંક જાય ને તો પછી આડાહળું બધું આપણું ઉપર આવે. એટલે કાંઈ વસ્તુ પડે નહીં, તૂટે નહીં, ધ્યાન રાખવાનું. કાંઈક નુકસાની જાય ને તો પછી આપણે ભરશું ક્યાંથી? અને આ લોકો બધા અત્યારે દેખાય હારા શેઠિયાઓ, પણ એ હોય એવા, એને અમુક વસ્તુ તૂટે એવી હોય ને એ વસ્તુ આગળ રાખે. તારાથી ભૂલમાં તૂટી જાય તો પગાર નહીં આપે, પગાર કાપી નાખશે. એટલે એવા લોકો હોય. એટલે તું છે ને એ વસ્તુ ખાસ ધ્યાન રાખજે. આ બંગલો હોય ને એટલે એ લોકોની વસ્તુ મોંઘી મોંઘી હોય પાછી. ના ના, હું છે ને પૂરું દિલથી અને જાળવીને જ કામ કરીશ. એટલે કાલ સવારે આપણને કોઈ કહેવાનો મોકો જ ન મળે એને. હા, અને તારી બેનપણીને કહેજે કે પગાર તો એ ટાઈમે આપી દે ને. આપણે હું જરૂરિયાત છે ને મજબૂરી છે એટલે જ જવું હા, પડે એ એમ તો છે. બેનપણીએ તો કીધું, એને તો હું વાત કરી લઈશ. અને હું પણ મારી રીતે શેઠને વાત કરી લઈશ કે ભાઈ મારા ઘરમાં આવી તકલીફ છે એટલે ક્યારેક મારે એડવાન્સ ઉપાડ જોવે, આ તે તમને ટાઈમે આપી દો તો વધારે સારું પડશે એમ. હા તો વાંધો નહીં. વાત થઈ ગઈ છે ને મતલબ બીજું કઈ વાત તો બધી થઈ ગઈ છે પણ આ ઉપાડની ને એવી નહોતી થઈ. પણ એ તો હવે હું નોકરી 2-3 દિવસ કરીશ ને પછી આ 1500 લેવાના જ છે, ત્યારે હારવાર ભેગું કહી દઈશ. અને પછી હવે સંબંધની વાત કરું કે નહીં એ કહેતો મને. તો હમણાં નહીં, મેં તમને કીધું ને તમે જ્યાં સુધી હારા ન થાવ ને ત્યાં સુધી નહીં. અને તમારે મારે ભેગું રહેવા આવવું હોય તો કરજો. એટલે પણ હવે સારું જ થઈ ગયું. આ જો એટલો ઉછો થવા મળ્યો પગ 2 દી પહેલા. કાઈ ન થાય ભાઈ, પેલા કેમ હાલતા? પણ એ આ ઘોડીથી હાલું તો શું, આ ઘોડી ખાલી હું અત્યારે એમને રાખું, બાકી હું એમને નહીં હાલી શકું છું. ઈ ઘોડી જ્યારે તમે મૂકી દેવો ને ત્યારે જ હું લગ્ન કરીશ, ત્યાં સુધી નહીં કરું.
નકર પછી ઘર જમાઈ ગોતજો. મેં તમને પહેલા જ કીધું, તમને હાસવે મને હાસવે. એ ઘર જમાઈ ક્યારે આવે ખબર છે? કે ઘરમાં પૈસા હોય એવું બધું હોય ને ત્યારે ઘર જમાઈ આવે. હવે આપણી ઘરે આપણે બેયને ઘટે છે, અહીંયા ઘર જમાઈ કોણ ભૂખે મરવા આવે? હા તો એને બોલી કરવાની ને કે જો મારી બેન નોકરી કરશે તુંય નોકરી કરજે અને હું હાજર થઈ જાય તો હું નોકરી કરીશ. એવા તો કોઈક આપણી ઘોડે અનાથ હોય એ આવે, બાકી તો કોઈને મા બાપ હોય ને તો એ મા બાપ મૂકીને આવા ગરીબ ખાનામાં કોઈ આવે નહીં. આપણી ઘોડે કોઈ અનાથ રખડતો હોય ને તો આવે. અને મારે કાંઈ તારા લગ્ન એવી જગ્યાએ કરવા નથી. આમ મને મારી બળિતરામાં રહું કે પછી તારી બળિતરા કરવી, એટલે છે ને આપણે તારું ઠેકાણું થોડુંક વ્યવસ્થિત ગોતવાનું છે. એટલે એ ઘર જમાઈનું ને આવો પગારની શોખખોટનું ન્યા જઈને પછી ક્યાં તારે કામ કરવાનું? આપણે એવું સારું હોય ને એવું ગોતશું, સમજે? પણ ઈ તમારી રીતે ગોતજો, પણ પહેલા તમે હારા થઈ જાવ ને પછી ગોતું. હા હમણાં વાત ન કરતા લગ્ન બાબતે. હા આ છેલ્લી વાર કહી દઉં તમને. હા, અને મને છે ને ચા પીવાની ઈચ્છા થઈ છે તો. હા એ તો મને ખબર હતી તમે આ કરતા હતા ને એટલે ચા જ બોલવાનો છો. અને ખાંડ થોડીક ઓછી હો. હો. હા તો બનાવીએ. હા આવી ગયો. હા કોને ગોતો છો? મને જ ગોતતા હતા ને? હા સાસુમાં એવું તો અર્જન્ટ શું કામ પડ્યું કે તમે મને અત્યારે અહીંયા બોલાવ્યો? બોલો. જમાઈ જો મીરાની કઈ વાત કરવી હોય ને તો રહેવા દેજો. આ કામવાળી મેં ગોતી દીધી છે, ઘરમાં હવે શાંતિ છે. થોડો ઘણો ઝઘડો થતો હશે પણ હું ધ્યાન આપતો નથી. તમારી વાત પતી ગઈ હોય ને તો હું મારી વાત રજૂ કરું. કરી નાખો ચાલો. જમાઈ તમને અર્જન્ટ એટલા માટે જ બોલાવ્યા છે કે તમારી એક સલાહ સૂચનની જરૂર હતી. હા સલાહ સૂચન તો હું બે ધડક આપું. બોલો ને સાસુમાં, આપણને એમાં તો બહુ ફાવે. કેવું છે પણ મારી જીભ નથી ઉપડતી કે તમને કહીશ ને કદાચ તમે શું રિએક્ટ કરશો. એવી તો વળી શું વાત છે કે હું કઈ રિએક્ટ કરું? જુઓ સાસુમાં, આ ઉંમરે તમે કોઈ ખોટા વિચાર કરતા હો ને તો રહેવા દેજો. કારણ કે હવે તમે તમારી દીકરીને પણ વળાવી દીધી છે, એટલે આ લગ્નનો વિચાર તો મૂકી જ દો. આદિ કુમાર, એવી કોઈ વાત નથી, પણ વાત છે ને મારી બેનપણીની છે. એની જે મેટર થઈ ગઈ છે ને એની સલાહ સૂચન લેવાની છે. પણ તમે એમાં હું કામ આફળે ફાફડે થાવ છો? હા તમારી બેનપણીને શું થયું? હડકાયું કૂતરું કવડી ગયું? ના ના એવું કાંઈ નથી. તો ઇન્જેક્શન મરાવે ને તો પણ સારું થઈ જાય. દવા પીવી છે એને? દવાઈ નથી પીવી. તો આદિ કુમાર, મને એક વાત સમજાવો. બોલો બોલો. કે માર્કેટમાં કોઈ એવી સ્કીમ આવી હોય કે તમને 1 લાખ રૂપિયા ભરો અને એના સીધા 2 લાખ થઈ જાય વર્ષે, તો એ પૈસા પાછા આવી જાય ને? સ્કીમ હોય તો ન આવે. આ તમે કોઈ જગ્યાએ રોકાણ કર્યું હોય અને જેન્યુઅલ કંપની હોય તો કદાચ એ ફંડ પાછું આવી શકે. આ તમારી બેનપણીએ રોક્યા છે? હા, મારી બેનપણીએ ક્યાંકથી વ્યાજે લઈ આવીને 1 લાખ રૂપિયા એ કંપનીમાં રોક્યા છે. અને એ કંપનીવાળા એવું કીધું છે કે 1 લાખના તમારે થોડા સમયમાં 2 લાખ થઈ જશે. એ ડબલની સ્કીમમાં એને રોક્યા છે. તે પૈસા પાછા આવી જશે ને? કંપની તો સાસુમાં મારી નથી ને? હા, પૈસા હું નથી લઈ ગયો ને? ના. તો પછી તમારી બેનપણીને કહો ને, જેને આપ્યા હોય એને પૂછે કે ભાઈ જો હવે સમય પાકી ગયો છે, મારા પૈસા મને ડબલ કરીને પાછા આપી દો ને, તો ખબર પડી જશે કે આપે છે કે નથી આપતા. પણ એનો ઘણો સમય થઈ ગયો છે અને મારી બેનપણી કહેતી હતી કે ફોન પણ એનો બંધ આવે છે. કદાચ થોડા સમય પછી ચાલુ થાય અને એની સાથે વાત થાય તો પતી ગયું. ભૂલી જાવ ને કે નાઈ નાખો. લાખ રૂપિયાનું નાઈ નાખ્યું એ સમજી લેવાનું. પણ જમાઈ, 1 લાખ રૂપિયા વધારે કહેવાય ને રકમ? વધારે જ કહેવાય, પણ લાલચ એ વધારે કહેવાય ને. લાખના 2 લાખ જોતા હતા. જો લાખ રૂપિયાના 2 લાખ કરવા હોય તો લાલચ પણ મોટી હતી ને, એટલે એવું થાય. તમારી બેનપણીને સાસુમાં, ઓ સાસુમાં, આ તમારું મોઢું જોઈને મને કેમ એમ લાગે છે કે તમે આ કઈ આમ તેમ ગોટાળો કર્યો છે? હા, સાચે બેનપણીના ગયા છે કે કોઈ બીજાના? સાચું કહું ને આદિ કુમાર, એ પૈસા મારી બેનપણીનો નહોતા પણ મારા પૈસા હતા. સાસુમાં તમને જરાય વિચાર ના આવ્યો? તમારી પાસે થોડી ઘણી મૂડી છે એનો મતલબ એ નથી ને કે ગમે ત્યાં તમે રોકાણ કરો, ઉડાડી નાખો. એકવાર જમાઈને ત્યારે પૂછવું હતું ને, જ્યારે તમારી આ કંપની તમારી પાસે આવી એકના ડબલ કરી દેવા માટે. પણ કુમાર, મેં એમને વાત કરી કે મારા જમાઈને પૂછીને હું રોકું, પણ એણે એમ કીધું કે જો આ સ્કીમ આજનો દિવસ માટે જ છે અને તમે કંઈક કામમાં હતા. ત્યારે તો સમજી જવાય ને કે આટલી ઉતાવળમાં છે કે તમે આજને જેને રૂપિયા ધરી દો અને એ સીધા જ તે રક્કુ ચક્કર થઈ જાય. હે પણ કુમાર, સાચું કહો ને, આ 1 લાખ રૂપિયા નહીં આવે પાછા? ભૂલ કરી છે તમે. હવે તો સાસુમાં મારે તમને કહેવું જ પડશે કે જુઓ, આવા પૈસા ઘણા લોકોના ગયા છે
અને ક્યારેય પાછા નથી આપ્યા. ગમે એટલી કોશિશ કરીએ, પાછળ દોડીએ, પોલીસ કેસ કરીએ, કંઈ સફળતા મળતી નથી. છતાંય તમારા કેસની અંદર હું ટ્રાય કરીશ. આ કંપની કોણ છે એનો નંબર આપજો, આ મારાથી થતી વિધિ હું કરીશ, અને કદાચ જો તમારા નસીબ ખુલેલા હશે ને લાખ રૂપિયા પાછા આવે તો આવે, ગેરંટી કોઈ નથી. હા, કાલ સવારે મારી પાસે ન માગતા. કુમાર, આ તો રૂપિયાની લાલચ લાગી અને એમ થયું કે જો ડબલ પૈસા થશે ને તો એમાંથી 1 લાખ રૂપિયા હું મારી દીકરીને એફડી કરાવી દઈશ. શું કામ આવું કરતા હશો? હા, આ શાંતિથી તમે રહ્યો છો, ખાઈ પીને મજા કરો છો, તો એ કરો ને. આ તમારે જેને કંઈ પણ રોકાણ કરવું હોય તો મને કહેજો, હું તમારી મદદ કરીશ, સેફ જગ્યાએ પૈસા રોકી આપીશ, બસ. પણ હવે બીજી વાર આવી ભૂલ ન કરતા. આ પૈસા છે ને હવે પાછા નહીં આવે. પણ આદિકુમાર, અને મને કહ્યું છે તો વાંધો નહીં, આ મીરાને ન કહેતા, એને હું કહી દઈશ. પણ એ હું કહીશ તો સમજાવીને કહીશ, એટલે એ ચિંતા ઓછી કરશે અને તમને ખીજાય ઓછું. લાખ રૂપિયા પણ તમે ટ્રાય તો કરજો. પૂરેપૂરી કોશિશ કરીશ. હું તમને નહીં ઓફિસનો અને એનો નંબર આપીશ, કદાચ એ ઓફિસ ખોલી હોય તો. જુઓ, તમારે પૈસાની જરૂર હોય તો મને કહેજો, હું તમારી મદદ કરી આપીશ. થોડા ઘણા પૈસા જોતા હોય તો હું તમને આપી દઈશ. પણ હવે તમે કોઈને ફોન ન કરતા, હું મારી રીતે કોશિશ કરીશ. તમે જે કંઈ પણ એની પાસેથી નંબર આ તે જે હોય ને મને મોકલી આપજો, હું તપાસ કરીશ. કાંઈક ટ્રાય કરજો કે પૈસા આવી જાય. ટ્રાય પૂરેપૂરી કરીશ. આવશે તો આપી દઈશ, નહીં આવે તો પછી જોશું આપણે શું કરીએ. મારી દીકરીને આ વાત ન કરતા. મારા પેટમાં કોઈ વાત ટકે નહીં, એટલે હું તમને કહી ન શકું કે કહું કે ન કહું. કારણ કે આવી વાતો હોય નહીં તો મને તરત એમ થાય કહી દઉં. પણ કંઈ નહીં, હું જોઉં છું. મારાથી 2-3 દિવસ જો વાત પેટમાં રહીને તો રાખીશ. ચાલો, હવે મારે મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બીજું કંઈ કામ નથી ને? હે ભગવાન, મારા લાખ રૂપિયા આવી જાય ને તો સારું. મારી લાલચે મને નુકસાની કરાવી છે. હવે ક્યારેય આવી ભૂલ નહીં કરું. આ બરાબર નથી. આ મોઢું કોનું છે ખબર નથી પડતી. કા તમારી ધર્મપત્નીનું મોઢું છે. હવે ગમે કે ના ગમે, કોઈ ઓપ્શન તો છે નહીં. હા, ઓપ્શન તો ક્યાં લેવા જાવો? હા, મળતો હોત તો લઈ આવત. બસ હા, વધારે બોલી રહ્યા છો. તારું તો શાંતિ હશે ને એકદમ? આ ઘરમાં નોકરાણી આવી ગઈ, તારું બધું ધાર્યું પૂરું થઈ જતું હશે હવે તો. બધું જ. બસ હવે મારો પતિ સુધરી જાય ને એટલે હું તો જંગ જીતી ગઈ, મારી જિંદગી સુધરી ગઈ. ઓહ, જંગ સુધરી ગઈ? હા, મેં શું કર્યું છે અને મારો શું વાંક છે કે તારે મને સુધારવો છે? આ જ્યારે ત્યારે મેણા ટોણા માર્યા કરો છો ને આ પિનની જેમ લાગે છે મને. પિન? કાંટા પિન? હા, તો વાગવી જ જોઈએ તને. કારણ કે જ્યારે હોય ત્યારે તું તો છે ને સ્ટેપલર છે, ગમે ત્યારે ગમે એને વાગી જાય છે. જે કામ હોય ને એ બોલો. ચપડ ચપડ કરતા આવ્યા ત્યારના. તારા મમ્મીના ઘરે ગયો હતો, હા તો મળ્યો, તો વાત કરી, તો ફસાઈ ગયા છે. હવે કે ને તો તમારામાં તો ફસાયા જ ગયા છે, એ તો મને ખબર જ છે. મારામાં નહીં, ભૂલ થાય છે તારી. તારા મમ્મીને ફોન કરીને પૂછજે કે મમ્મી તમે શું કર્યું હતું? લાખ રૂપિયાનો ચૂનો લાગ્યો તાર મમ્મીને. લાખ રૂપિયાનો ચૂનો? મારા મમ્મી તો મસાલો પણ નથી ખાતા, તો ચૂનાની શું જરૂર હતી એમને? હા, એકલા રહે છે તો ખબર ના પડે ને, ક્યારેક આદત પડી ગઈ હોય. તને બધું થોડા કે. ઓય, શું બોલો છો આ? તો હું પણ એ જ કહું છું. પહેલા જ્યારે એ બોલ્યા ત્યારે મેં કીધું શું બોલો છો આ? તો કહ્યું કે કોઈ સ્કીમમાં આવ્યા હતા અને તારા મમ્મીને કે સ્કીમ આપી હતી કે લાખના ડબલ 2 લાખ, અને તારા મમ્મી એમાં આવી ગયા તો લાખ આપી દીધા. અને પછી મને કહેતા હતા કે જમાઈ હવે આ પૈસા પાછા આવે કે ના આવે. મેં કીધું ભાઈ ગમે એટલી મહેનત કરીએ, ના તો એ કંપની મળશે, ના તો તમને જે સ્કીમમાં લઈ ગયો એ મળશે. પૈસા ભૂલી જવાના. શું ભૂલી જવાના? થોડી મદદ કરો, મમ્મીની હેલ્પ કરો. જમાઈ છો, જમાઈ તો લાખ રૂપિયા મારા આપી દો તો થાય. વેરી ગુડ. એવું કરો ને, તમારી પાસે આમ પણ બહુ પૈસા છે. આ ભેગું કરીને ક્યાં નાખવું છે એની કરતાં લાખ રૂપિયા મમ્મીને આપી દો. તારા મમ્મી પાસે પણ બહુ પૈસા છે, બતાવતા નથી ને આવી રીતે ચૂનાઓ લગાવીને કોઈક ઓછા કરે છે તો સારું કહેવાય. એમ પણ વાપરતા નથી, જીવ નથી ચાલતો. તમે જમાઈ છો કે જમ છો? જે ગણે તે, જે છું એ હું છું અને હું જ રહેવાનો છું. જો તમે એવું ન કરો, મમ્મીને હેલ્પ કરો. પૈસાની જરૂર હોય ને તો આપો એમને પૈસા. અરે બિચારા એકલા શું કરશે? એકલા શું કરશે એટલે મેં કહ્યું એમને કે જુઓ મારથી બનતી કોશિશ કરીશ, હું જાણવાની કોશિશ કરીશ કે કોણ છે શું છે, એમને ફ્રોડ કર્યું છે તો આપણાથી જો પૈસા પાછા આવતા હશે, એટલે કે મારાથી જો કંઈ હેલ્પ થતી હશે તો હું બધી હેલ્પ કરવા તૈયાર છું. બીજું તો હું શું કરી શકું? હા, સાચી વાત છે તમારી. આમ પણ તમારા ને મમ્મીના વ્યવહારમાં મારે નથી બોલવું. ક્યારેક ભાઈ સાસુ અને જમાઈ એક થઈ ગયા તો મારું તો આવી બન્યું ને. આવી બન્યું નહીં, આવી બને છે.
કારણ કે તું છે ને એક તરફી ચાલે છે. ખબર નહીં ક્યારે કોના પક્ષમાં બોલવું, શું બોલવું. બસ તમારા મમ્મી કરતા ને તમારા કરતા સારી છું. ઓહ, મારા મમ્મીનું કઈ વાત કરતી જ નહીં હતું. નહીં તો શું, હા જ્યારે જુઓ ત્યારે મારા મમ્મીની ફરિયાદો જ કરતી હોય છે. મેં કરી કોઈ દિવસ તારા મમ્મીની ફરિયાદ? આટલો મોટો કિસ્સો બની ગયો છતાંય હું બોલ્યો કઈ? તો બોલો, જાઓ આખા ગામમાં છાપામાં આપી દો. મારે શું કામ આપવું? એ તો તારા મમ્મી આપશે, એને લાગ જોતા હશે તો. તમે છે ને ખરેખર માથાનો દુખાવો છો. ક્યારેક ક્યારેક તો વિચાર આવે છે કે મેં આવું શું કામ કર્યું. લગ્ન પહેલાં તો બહુ મીઠી મીઠી વાતો કરતા હતા ને. તો મીઠી મીઠી વાતો તને પણ આવડે છે ને. મીઠી મીઠી વાતો કહીને કામ કઢાવતા આવડે છે. કામવાળી ઘરમાં રાખી દીધી. હજી પણ કેટલી મીઠી વાતો કરવી છે તારે? કેટલા કામ કઢાવવાના બાકી છે? ભૂલી ગઈ હતી હું કે તમે મારું આટલું મોટું કામ કર્યું છે. એક કામવાળી રાખીને મારા ઉપર ઉપકાર કર્યો છે. તમારા પણ કામ થાય જ છે ને. તો શું, મને શું કામ સંભળાવવાનું? નોકરાણી લાવીને મેં સારું કર્યું છે આદિત્ય. જો એ નોકરાણી આખો દિવસ કામ કરે, હું આખો દિવસ ફ્રી રહું. આ તમે સાંજે આવો તો મારો મૂડ કેટલો સારો હોય. શાંતિથી વાત કરીએ, બેસીએ, સુખ દુઃખની તમને બધી કહાની કરું કે નહીં? હા મારા ગુલાબના ગોટા, તારી એમ પણ બધી પાંદડીઓ છે ને હા મુરઝાઈ ગઈ હોય, પણ ખબર નહીં અત્યારે ગુલાબનો ગોટો ખીલે, કારણ કે કંઈક જોતું હોય એટલા માટે. અને પછી કહેશે કે ચાલો ને આપણે કંઈ બહાર જઈએ. હા, અને પછી કહેશે કે થોડા પૈસા આપો ને. નહીં કહું, પૈસા નથી જોતા, બહાર પણ નથી જવું. બસ મારા માટે મહેરબાની કરીને એક એપલનો ફોન લઈ આવો ને. ઓહ રહેવા દે, ખોટી માંગણીઓ નહીં કર. આમાં જોઈ લે, એપલનો ફોન દેખાશે. એમાં દેખાય છે ખરબૂજો. તો એ તો તું જ હતી, બીજું તો કોણ હોવાનું? ખરબૂજો. ઓહ, જમવાનું તો આપ. જય શ્રી કૃષ્ણ શેઠાણી. જય શ્રી કૃષ્ણ. પણ આ શું કરે છે તું? મોટી શેઠાણીએ આંગણું વાળવાનું કીધું છે, તમે કીધું સવારમાં વાળી નાખું ને. તને છે ને આ ઘરમાં કામ પર લાવવા માટે મોટા શેઠાણી ના જ પાડતા હતા કે મારે કોઈ નોકરાણીની જરૂર છે જ નહીં, ઘરના બધા જ કામ મારી વહુ કરશે. તને આ ઘરમાં હું લઈ આવી છું. હા પણ શેઠાણી એ એવું કહે છે કે હું કહું એમ કામ કરવાનું, તમે એમ કહો છો કે હું કહું એમ કામ કરવાનું. હું તો હજી બોલી જ નથી કે હું કહું એમ કામ કરવાનું. હું તને હવે કહી રહી છું કે આ ઘરમાં બધા જ કામ મારી મરજીથી થવા જોઈએ. જો આ તારો પગાર છે ને એ મારા હસબન્ડ ચૂકવે છે, એટલે એનો મતલબ એમ થાય કે હું કહું એટલું કામ તારે કરવાનું. હા તો હું પણ ઈ મને તો ખીજાહે તો કે ભાઈ મારી વહુનું કીધું નહીં માનવાનું એમ. તો જવાબ આપી દેવાનો સામે કે હું તમારા કામ નહીં કરું. મને મીરા દીદી કહેશે ને હું ઘરમાં એટલું જ કામ કરીશ. આ ઘરની મેઇન શેઠાણી મોટી હું છું. પણ શેઠાણી, નાનું મોઢું ને મોટી વાત મારથી થોડી થાય. લો જોયું ને, આ અત્યારે જે બોલે છે ને આવી રીતે ત્યાં બોલવાનું છે. અહીંયા મારી સામે આખા ગામનું ચપડ ચપડ થશે, પણ ત્યાં એક શબ્દ નહીં બોલાય. આ મોટા શેઠાણીના બોડીથી બીવે છે કે જીભથી? બેયથી બીવું છું, અને મન માણ નોકરી મળી છે. હવે હું એની સામે જીભા ન લાવું તો પછી મારી નોકરી જાય ને હાથમાંથી. હે ઈશ્વર, ખરેખર આખા જગતના જેટલા મોટા મોટા હિરલાઓ હતા ને, ડાયમંડ્સ, એ બધા મને જ આપ્યા છે. એમાં મારા સાસુ, મારા સસરા, મારા પતિદેવ, અને હવે બાકી હતું તો તું. શેઠાણી, તમે મને શું કરવા ખીજાવ છો? મોટા શેઠાણીએ ફળિયું વાળવાનું કીધું તું એટલે પછી મારે તો એ કે એમ કરવું પડે ને કામ. મેં તને ના પાડીને એક વખત, સમજાતું નથી? અરે ધીમે ધીમે બોલી રહી છું તો સામે લવાવો કરે છે. કેટલી વાર કહ્યું, ઘરમાં જેટલા કામ હું કહું ને એટલા જ કરવાના. અને હા, કાલે વોશિંગ મશીનમાં જ્યારે કપડાં નાખ્યા તો મારા અને મોટા શેઠાણીના કપડાં ભેગા નાખ્યા હતા. હા. શું કામ? મને થોડી ખબર હોય કે ભેગા નહીં નાખવાના હોય એમ. ભગવાન, કેટલીક વસ્તુ શીખવાડવાની હોય તને. જ્યારે જો ત્યારે કંઈક ને કંઈક ભૂલ કરતી હોય છે તું. સાંભળ, આ મોટા શેઠાણી છે ને એ દેખાવે સારા લાગે છે પણ બહુ ગોબરા છે. એમના કપડાં અને મારા કપડાં સાથે ક્યારેય વોશ નહીં કરતી. ઓકે? પણ આમ તો હારા જ છે ને, એનું દિલ તો કેવું સારું છે. ભલે ઉપરથી ગોબરા હોય એવું તો હાલે માણસોને. દિલનું શું કરવાનું હેતલ? દિલનું કંઈ ના આવે. માણસને દેખીતા સારું લાગવું જોઈએ. દિલ તો બધાના જ કાળા હોય છે આ જમાનામાં. એક હું છું, આટલા ચોખ્ખા દિલની વ્યક્તિ હોવા છતાં પણ દુઃખી થાઉં છું ને. શું કામ? કારણ કે મારા દિલને કોઈ જોઈ ન શકે. એ વાત તો સાચી છે. પણ શેઠાણી, આ તમારા ઘરે કામવાળા કામ કરે છે તો તમે દુઃખી કઈ રીતે છો? મને તો એ ન સમજાતું. કારણ કે મારા ઘરના તો મારું માનતા નહોતા જ, પણ આજે કામવાળી મને મળી છે ને એ પણ પ્યોર.
સાચો હીરો મળ્યો છે ડાયમંડ એ પણ મારું કંઈ માનતી નથી એટલે માનવાનું ક્યાં આવે છે ઠાણી? આ કામ પતાવી દઉં પછી હું તમારું કામ કરી નાખીશ ને. તને ના પાડીને એક શબ્દમાં સમજાતું નથી. અરે મને એમ થાય કે બિચારી ભોળી છે, ઓછું બોલે છે, ઓછું સમજે છે તો પ્રેમથી સમજાવું, પણ તું તો હરેક વાતમાં સામી થાય છે ને કાંઈ. હા, મને મોટા શેઠાણીની બીક લાગે છે. તમે એમ કહો છો કે હું કહું આ મૂકી દે ને હું કહું એમ કર તો એ આવીને કહેશે તો કે ફળિયું પૂરું કેમ નહીં વાળ્યું. તું અત્યારે અંદર જશે અને તને કંઈ પૂછે ને તો ચોખ્ખું મારું નામ આપી દેજે કે મને શેઠાણીએ ના પાડી છે, એટલે ઘરના કોઈ જ બીજા કામ પહેલાં નહીં થાય. મને છે ને ભૂખ લાગી છે, નાસ્તો કરવો છે મારે. 50 વખત બોલી બોલીને મારું ગળું સુકાઈ ગયું છે. હા પણ હું આટલું વાળીને તમને નાસ્તો ફટાફટ બનાવી દઉં, વાર નહીં લાગે. મારી માં, મને ચક્કર આવે છે, ભૂખ લાગી છે, નાસ્તો નહીં કરું ને તો અહીંયા પડી જઈશ. અને તું એવું નહીં ઈચ્છે ને કે તારા શેઠાણી બીમાર પડે, એમને હોસ્પિટલાઇઝ કરવા પડે અને પછી બાટલા ચડાવવા પડે, ઇન્જેક્શન્સ લગાવવા પડે. નહીં નહીં ક્યારેય નહીં શેઠાણી, હું તો તમારું સારું જ ઈચ્છતી હોઉં ને, તમારું ને મોટા શેઠાણીનું બેયનું. તો પહેલા મારું સારું ઈચ્છો, કારણ કે મને ચક્કર આવે છે. ચા નાસ્તો બનાવ. સારું હું બનાવું નાસ્તામાં? તને મજા આવે બનાવ, પણ ફક્ત મારા માટે બનાવજે, બીજા કોઈ માટે નહીં. હા, અને શેઠાણી મોટા ખીજાય તો તમે જવાબ આપ દેજો હો. હા, પૌવા બટેટા બનાવીશું. મજા આવે બનાવ ને, પણ તું બનાવ બસ. હા. અરે ભગવાન, શું જીવન છે મારું તો. મોટા શેઠાણી એવા માથે બેઠા છે ને સર્પની જેમ ફેણ ચડાવીને કે હરેક કામમાં ટાંગ અડાવશે. પહેલાં નોકરાણી રાખવી નહોતી અને હવે રાખી છે ને તો મનમાની ચલાવી છે. પણ હું એ જોઉં છું કે મારી પાસે મોટા શેઠાણીનું શું ચાલે છે. પૌવા બટેટા તો આપી દીધા શેઠાણીને, હવે ખાઈ લેશે. વાસણ ને ઓહ મહારાણી, તમને પહેલા કહ્યું હતું ને કે મારા ઘરનો ઓટલો આંગણું બધું સાફ કરવાનું પછી જ રસોડામાં આવવાનું, પણ તમે ઓટલો સાફ કર્યા વગર મહારાણી અહીંયા આવી ગયા. શું કામ અહીંયા પધાર્યા જરા જણાવશો? શેઠાણી હું ઓટલો સાફ જ કરવા ગઈ હતી, પણ નાના શેઠાણીએ એવું કીધું કે ફટાફટ નાસ્તો બનાવી દે, પેલા મને ભૂખ લાગી છે, ચક્કર ચડે છે, એટલે હું નાસ્તો બનાવવા આવી. હા, જુઓ હેતલ મેડમ, તમે આ ઘરમાં આવત નહીં, પણ મારા દીકરાની મહેરબાનીથી તમે આ ઘરમાં આવી ગયા છો. હવે આ ઘરના કામકાજ કેવી રીતે કરવાના એ તો મેં તમને સમજાવ્યું જ હતું, પણ મને લાગે છે કે તમારા સમજની બહાર બધું જઈ રહ્યું છે. જો મારે તમને કેવી રીતે સમજાવવા, જો તમે જણાવશો તો હું એ રીતે તમને સમજાવું. આ જો ઘરમાં સવારે ઉઠીને પહેલું આંગળું જ વળાય, ઓટલા જ વળાય, કચરો જ કઢાય. હા વાત મેં પહેલે દિવસથી સમજાવી હતી કે નહીં? હા શેઠાણી સમજાવી હતી અને હું સમજી ગઈ હતી, પણ નાના શેઠાણી નો સમજ્યા. મેં એને એ જ કીધું કે મોટા શેઠાણીએ એવું કીધું કે ઘરમાં વહેલા ઉઠીને પેલા ફળિયું સાફ કરાય. હા, ફળિયું સાફ કરાય એવું કહ્યું તું ને, પણ એ માની નહીં. નહીં. શું કહ્યું એને તને જરા જણાવીશ? એ ભેંસ જેવી મારી સાસુ છે અને એનું ક્યાં તું માને છે? આ ઘરની શેઠાણી હું છું, હું તને કામ કરવા લાવી છું અહીંયા, એવું કહેતા હતા. મારો પતિ તને પગાર આપે છે. અચ્છા, હા. હું ભેંસ જેવી એમ, હા. અને એનો વર એટલે કે મારો દીકરો હા, એ તને પગાર આપે છે, છતાંય હેને તારી આગળ જીભાજોડી કરી. મેં તને પહેલા કહ્યું હતું ને કે હું કહું ને એમ જ કરવાનું આ ઘરમાં, તો પછી તારે એનો હુકમ મનાય જ કેમ? મારે તો બે શેઠાણી હરખી ને શેઠાણી. હવે તમારો દીકરો ને એનો પતિ મને પગાર આપે છે તો હું કોઈને કાંઈ ન કહી શકું ને. હું બહુ નાની ભોળી, કામ બહુ કરવા ભોળી, વાળી બહુ તો. ભોળી, બહુ ભોળી. આ ઘરની કામ કરવા વાળી બહુ જ ભોળી. જો આ ઘરમાં સૌથી મોટી હું છું. આ ઘરમાં બધું જ તંત્ર મારા પ્રમાણે ચાલે છે, એટલે હું જેટલું કહું ને એટલું જ પાણી પીવાનું ને એટલું જ કામ કરવાનું. તમે મને અત્યારે એવું કહો છો, ઈ મને ત્યારે એવું કે આ ઘરમાં મારું જ હાલે છે ને હું કહું ઈ જ કરવાનું, એનું નહીં માનવાનું. અચ્છા, એટલે મારી વહુને મારી ઉપરવટ જઈને તને બધા કામ સોંપવા છે. એને કામ ચોરીમાં તો એમ પણ નંબર 1 આવે. કામ નહોતા કરવા એટલે તો તમને રાખ્યા મેડમ. હવે તમે આવી ગયા છો એટલે તમે કન્ફ્યુઝન છો, એટલે કે તમારા માઇન્ડમાં કઈ અકડમ બકડમ ચાલે છે. હા, કે કોનું માનવું, એટલે પેલા મને ઈ કહી દેજો કે મારે કોનું માનવું એમ. મોટા શેઠાણીનું માનવું કે નાના શેઠાણીનું? મારું જ માનવું. સમજી ગયા? અને ના સમજ પડતી હોય ને તો સમજાવી દઈશ તમને પણ
અને તમારા નાના શેઠાણીને પણ. તમારું માનીશ તો પછી નાના શેઠાણી મને નોકરીમાંથી નહીં કાઢી જ મૂકે ને. અરે એના બાપાની તાકાત નથી કે તને નોકરીમાંથી કાઢે. હા, મારું જ માનવાનું. આ ઘરમાં પહેલેથી મારો જ હુકમ ચાલતો આવ્યો છે. અરે એ આવી આજકાલની, એને શું ખબર પડે કે ઘરનું તંત્ર કઈ રીતે ચાલે. હા, વાત રહી એને કહેવાની, તો આજે એના બહાર વગાડીને રહીશ. રેવા દ્યો ને શેઠાણી, ખોટું હું કરવા ઝઘડા કરો શું ઘરમાં. કામ? હું એની સાસુ છું, એ મારી સાસુ નથી. મારે શું કરવું ને શું નહીં કરવું એ પાછું તમારી પાસેથી શીખવાનું મેડમ મારે. હા, ઘરમાં ઝઘડા થાય કે ન થાય? અરે ઘરમાં ઝઘડા થવાના હોય તો થાય, જે થવાનું હોય એ થાય, પણ આજે તો એને હું બહાર વગાડીને જ રહીશ. આજે એને ખબર પાડી દઈશ કે હું એની સાસુ છું ને એ મારી વહુ. હા, પણ એને ખબર પડશે ને કે મેં ચુગલી કરી એની અરે તમારી આગળ. ચુગલી સાની, હું રસોડામાં આવી ત્યારે મને ખબર પડી કે ઓટલા વાર્યા જ નથી, તો હું તો તને બે શબ્દ કહું ને તો પછી તું કહેવાની કે નહીં કે મને નાના શેઠાણીએ હુકમ કર્યો તો એટલે મેં આ કામ કર્યું. આમાં ચુગલી સાની? તમે મને હું કરવા ખીજાવ છો, પણ મેં શું કર્યું? હું એનું માનું તમારું માનું, બે વચ્ચે હું જ કોઈનું નહીં છું. માનવાનું, મારું જ માનવાનું. હું શું કર્યું કઈ નહીં કરવાનું, ચૂપચાપ ઊભા રહેવાનું અને બધી વાત સાંભળવાની. સમજી ગયા? સમજી ગઈ. તો તમે હા, શું બનાવ્યું હમણાં રસોડામાં? એણે એવું કીધું તું કે મારા એક હાટું જ પૌવા બટેટા બનાવજે, મારા સાસુ હાટું ન બનાવતી એમ, એટલે મેં એને એક હાટું બનાવીને એને આપી દીધા પૌવા બટેટા. સરસ. હવે વાસણ ઉટકવાના બાકી છે. વાસણ ઉટકવાનું પછી કરજો, પહેલા મારું આંગળું સાફ કરો ને. તમારા તો મેં બહાર વગાડી દીધા છે, હવે મારી વહુના વગાડું. હાહુ વહુના ઝઘડામાં તો હું મારી ચટણી થઈ ગઈ. વાહ, નવરા પડી ગયા ને? હવે કોઈ કામ જ નહીં હોય ને? આખો દિવસ મોબાઈલ, ટીવી, શોપિંગ, રખડવું, હા બધી તો પહેલેથી તમને આદત હતી. હા, ભાવતું હતું ને વૈદે કીધું એવું બધું જ મળી ગયું છે નહીં મીરા વહુ? દોડવું હતું ને ઢાળ મળી ગયો. વાહ 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 વાહ, કહેવતમાં તો તમને કોઈ ન પહોંચે ને, કારણ કે તમે આમાં પીએચડી કરી છે નહીં? હા, સાચી વાત છે તમારી. હા, પણ હું શું કહું છું તમને? કયો તો ખબર પડે ને. કહું આ તમારા સારા કર્મોના પ્રતાપે જે ઘરમાં કામવાળા બેન આવે છે ને, શ્રી હેતલબેન, ઓળખું છું. હા, તો એમને તમે ઓર્ડર એવો શું કામ આપ્યો કે પહેલાં તમારા ઈચવા માટે નાસ્તો બનાવે? હા, એ બહાર આંગળું વાળતી હતી, ઓટલાનો કચરો કાઢતી હતી, તો તમને પેટમાં દુખ્યું? હા, મને પેટમાં દુખતું હતું, પણ કચરો વાળતી હતી એનું નહીં, ભૂખ લાગી હતી એટલા માટે. સવારમાં ઉઠ્યો તો માણસને નાસ્તો તો જોઈએ ને મમ્મી. અને આમ પણ આ રસોડાના કામ પહેલાં પતે ને એ વધારે સારું. બહારનું આંગણું શું કામનું હતું? પહેલાં કામ તો ઘરના કરવા જોઈએ. એ ડફોડ બુદ્ધિ વગરની. આમ પણ જેટલી બુદ્ધિ છે એટલીનો ઉપયોગ કરો તોય બહુ છે. મને સમજાતું નથી કે આ ઘરની અંદર સવારમાં ઉઠીને વહેલો વાસી કચરો કઢાય, પણ નહીં, તમારે તો જાગતા વેત આમ ખાવાનું જ જોઈએ ને, બીજું કાંઈ ધંધો તો છે નહીં. અને શું કહ્યું? બપોરનું જમવાનું વહેલું બને, જેથી કરીને તમારાથી ઘોટી જવાય નહીં. આખો દિવસ એક જ તો કામ છે, સવારે ઉઠીને ઓર્ડર કરીને કામ બતાવી દેવાના, પછી બીજું કોઈ કામ તો છે નહીં. હા, તો ઊંઘ આવે ને બપોરે? મને આદત છે મને બપોરે 2 કલાક સૂઈ જવાની. અને આમ પણ આ તમે મને સલાહ આપો છો કે ખાવાનું ઓછું કરો. જાઓ ગામમાં 5 માણસને પૂછો કે તમારું શરીર કેવું છે ને મારું કેવું છે, આપોઆપ ખબર પડી જશે. ઓહો, તમારું શરીર ઓછું છે એનો મતલબ એમ તો નથી ને કે તમે ચકલીની જેમ આટલું જ ખાતા હશો? હા, આખા ગામને ખબર છે કે તમારા આમ ચટુડા વેળા કેટલા છે. આ બાજુવાળા કાંતા માસી કહેતા હતા કે આ તમારી વહુ તો બીજે ને ત્રીજે દિવસે આ પેલા પાણીપુરીવાળાની લારીએ દેખાય છે. મેં કીધું શું કરીએ, એને કંઈ જોયું જ નથી, તો અહીંયા આવીને મારા દીકરાએ એને માથે ચડાવી છે, તો હવે શું કરી શકીએ? આગ લાગે કાંતા માસીની આંખોને. જુઠ્ઠું બોલે છે એ તો. મેં તો કોઈ દિવસ પાણીપુરી ખાધી પણ નહીં હોય, અને ભૂલે ચૂકે ક્યારેક ખાઈ લીધી તો શું થઈ ગયું? પાણીપુરી બની છે શું કામ? ખાવા માટે જ ને મમ્મી. હા, પણ બીજે ને ત્રીજે દિવસે તો કઈ પેલા પાણીપુરીવાળાની આગળ આમ બાળકો લઈને ઊભું ના રહી જવાય ને. આપો બા. ખરેખર હા,
મને તો એમ હતું કે મારા હસબન્ડ કરતાં મારા સાસુ બહુ સારા છે, મારું ધ્યાન રાખશે, મને દીકરીની જેમ રાખશે. પણ ના, અહીંયા તો બધું ઊંધું જ છે. સાસુમાના પોતાના અભરખા પૂરા ન થાય એટલે વહુને કહેવાનું. ઓહો હો હો, મને કોઈ અબરખા છે જ નહીં. આ બધા અબરખા તો તમને છે. કામવાળી રાખવી, ઘરના કામ નહીં કરવા. હા, મારા શરીર પર ગયા છો ને, 6 મહિના જવા દો, તમે આ વાત થશો. શું છે કે મને કીધું તમે, હા હવે કામ ધંધો તો કંઈ છે નહીં, એટલે આવું ને આવું શરીર બેઠા બેઠા વધતું જ જશે, બીજું કાંઈ થવાનું નથી. એનો મતલબ કે તમે પણ આખી જિંદગી કોઈ કામ કર્યું નથી, બસ બિલ્ડઅપ કરવામાં રહ્યા, એટલે તો શરીર આવું છે. વહુ રાણી, બોલો ને સાસુમાં. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું ક્યાં કરું છું? અમે આટલા શરીરે પણ આટલા વર્ષો કાઢી નાખ્યા, તમારાથી આટલા પણ નહીં નીકળે. હા, સાચું કહું ને તો મેં મારા દીકરાના લગ્ન તારી સાથે કરાવ્યા, એ મારી જિંદગીની સૌથી મોટામાં મોટી ભૂલ હતી. સેમ ટુ યુ. આ તમારા દીકરા સાથે લગ્ન કર્યા ને મારી જિંદગીની મોટામાં મોટી, જિંદગીની શું કામ 7 ભવની મોટી ભૂલ કરી મેં. સરસ, તો હું તને એ જ કહું છું, નહોતું ગમતું તો જતું રહેવું તું ને, ના પાડી દેવી હતી ને. અરે તારા કરતાં 100 ગણી સારી છોકરી મારા દીકરાને મળી હોત ને આ ઘર સંભાળીને બેઠી હોત, પણ નહીં, તારે તો અમારા ઘરમાં જ ગુડાવું તું ને. હા, સાચી વાત છે. પ્રી પ્લાનિંગ કરીને આવી હતી કે મારા સાસુ મોમ જે મસ્ત જિંદગી જીવે છે ને એની જિંદગીમાં નાગણ બનીને જાવ ને ફેણ મારું. હા, ડસવા જ આવી છે. એ અસલ નાગણ છે, અસલ નાગણ. અમને બધાને ડસી જ રહી છે ને મારો દીકરો બિચારો ઝેર પી ગયો છે. તારું શું કરે હવે? એને એના સિવાય બીજું કાંઈ દેખાતું નથી. તું ઓર્ડર કરે ને મારો દીકરો એનો હુકમનું પાલન કરે, બીજું શું આવડે છે તને? પણ આજ પછી કામવાળીને કોઈ પણ કામ ચિંતી નહીં. હું જેમ કહું છું ને એમ જ આ ઘરનું તંત્ર ચાલશે. જોઉં છું કેમ કામ તું આપે છે. હા તો જઈશ જ ને, તારા કહેવાની રાહ જોઈશ. અને તને બહુ નડતી હોય તો તું જતી રહે. હું શું કામ જાઉં? તો હું શું કામ જાઉં? આ તો બેસો ને. કોણ છો ભાઈ તમે? હા, અરે સંભાળીને મદદ કરું હું કઈ? ના ના, જુઓ, તમારી ઓળખાણ ના પડી. કોણ તમે ને કઈ કામ હતું? ના, કામમાં તો એવું હતું કે તમારી ઘરે જે કામ કરવા આવે છે ને, મારી બેન છે. જુઓ, તમે હેતલના ભાઈ છો? હા હા, હેતલનો ભાઈ છું ને. તમને ખબર નહીં હોય કદાચ, પણ તમારા ઘરે કીધું છે કે મારી બીમારીની ખબર છે તમારી. હા, મને થોડી ઘણી જાણ હતી તમારી કે તમે અપંગ છો અને તમે કંઈ કામ નથી કરી શકતા, તમારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે. પણ અહીંયા આવવા માટે મને કંઈ સમજાણું નહીં. મારી કંઈ મદદની જરૂર હતી તો મને ફોન કરી દેવાય ને, અથવા મારા ઓફિસેથી કોઈને કીધું હોત તો હું મોકલી આપત ત્યાં. ના ના, મારે આવું પડે એમ હતું. અને એમાં હું થોડીક વાર હાલવા નીકળું છું. ઓપરેશન થઈ ગયું ને, ડૉક્ટરે કીધું છે કે થોડોક ટાઈમ હાલવાનું, ઘોડી લઈને ધીમે ધીમે હાલું છું. અચ્છા. હા, એટલે મેં કીધું અહીંયા સુધી રિક્ષા આવતી હતી, પછી મેં કીધું તમને રૂબરૂ મળ્યા હોય ને તો વધુ સારું એવું. હા, તો સારું કહેવાય ને. તમારા માટે કંઈ મગાવું? ચા પીશું? નહીં નહીં, મારે કહેવાનું એ હતું કે તમારા મમ્મીને નથી કહી શકતો, એટલે શું શું કહો છો તમે? મારા મમ્મી નથી કહી શકતા? હા, તો મને કહી દો ને, કઈ વાંધો નહીં. આ જો મારી બેન છે ને ત્યાં નોકરી કરે છે, એની મજબૂરી છે, કારણ કે મારાથી કામ થતું નથી અને અમે બેન ભાઈ એકલા જ રહીએ છીએ. તમારી વાત હું સમજી શકું છું કે માણસની ઘણી બધી મજબૂરીઓ હોય છે, પણ હેતલ તો સારું જ કામ કરે છે. માની લો કે બીજી કંઈ નોકરી બહાર ન મળી શકે એમ હોય તો શું કરી શકે? આ ઘરના કામ કરવા પડે. પણ એમાં શું થઈ ગયું? તમને કંઈ એને નોકરી નથી કરાવવા માગતા? ના ના, નોકરી હું તો ના પાડું છું, પણ હવે એ જોઈ નથી શકતી મારા ઘરની પરિસ્થિતિને. મેં તો એને કીધું કે ભાઈ રગડ દગડ આપણે થોડું ઘણું ખાય ને, પણ એ કહે કે ના ભાઈ તમે બીમાર રહો છો તો હું કરું. પણ હવે તમારી ઘરે તકલીફ એ થાય છે કે તમારા મમ્મી કહે કે આ કામ કરવાનું અને તમારા ઘરના એમ કહે કે આ કામ પહેલાં કરવાનું. હવે મારી બેન એકલી છે બિચારી, કેટલુંક તમારી ઘરે કામ કરે.
તમારી વાત સાચી છે પણ હવે જુઓ મારા મમ્મી અને મીરા મારી વહુ આ બંને છે ને અલગ અલગ વિચારધારણાવાળા છે. એ બંને ક્યારેય એક સરખું ક્યારેય કોઈ દિવસ સમજ્યાય નથી અને કોઈ દિવસ એમને બંનેને અનબન રહે છે. ઘરમાં હાલતા ચાલતા એકબીજાના વિરોધો કરતા હોય છે. એમાં હેતલ કામ કરવા માટે આવી ત્યારે શરૂઆતથી મને લાગતું હતું કે આ હેતલને શાંતિથી રહેવા દે ને તો સારું, કારણ કે સાસુ વહુના ઝઘડાની અંદર હેતલ પીસાઈ જશે. હા જો એને રાખ્યા છે તો મીરાબેને જ તો વાત કરતી હતી મને કે ભાઈ બહુ સારા છે, પણ હવે તો એમાં એવું છે કે એકાબીજાનો કંઈનો કંઈ વાક આવે છે ને એ તમારા ઘરના એમ કે આ પહેલાં કરવાનું, હું શેઠાણી છું, તો તમારા મમ્મી એમ કે હું મોટી છું, હું શેઠાણી છું. તો હવે મારી બેન બિચારી કંઈ કરી નથી શકતી અને એની મજબૂરી છે તો એ આવે છે, પણ એ રોતી હોય ને એ મારાથી નથી જોવાતું એવું છે. મતલબ હેતલ આ કામ કરીને ના ખુશ છે. હા નાખુશ એટલે આવી રીતના કે ભાઈ એ બિચારી તો કામ કરે છે પણ હવે એને તમારા ઘરે જે જોઈએ કામ બધું એક જ છે, પણ એ કે પેલા આ કામ કરો તો બીજી કે પેલા આ કામ કરો. બધું કામ મારી બિચારી બેન આખો દી સાંજ સુધી તમારે ત્યાં રહે છે, વારા ફરતી વારા બધા કામ કરે છે. સમજી ગયો. તમારું નામ શું? હા પ્રદીપ. હા પ્રદીપભાઈ, જુઓ મારી વાત માનો. તમે કહેતા હોય તો હેતલને થોડા દિવસ માટે હું રજા આપું છું. એને લઈને કંઈ બહાર જાઓ જેથી કરીને એ છોકરીનું માઇન્ડ ફ્રેશ થાય. અને રહી વાત મારા ઘરની તો હું મારા મમ્મી સાથે વાત કરીશ, મીરા સાથે વાત કરીશ, એ લોકોને સમજાવીશ કે તમે આવું નહીં કરો. ઘરના બધા કામ તો હેતલ કરી જ નાખે છે, તો એક કામ પહેલાં કરે બીજું કામ પછી કરે તો થઈ શું ગયું? કામ તો થઈ જ જવાનું છે ને. હા આ તો કઈ નહીં, એટલે બીજું ફરવા તો જો એ નહીં જ આવે, મને વિશ્વાસ છે એ નોકરી નહીં મૂકે. જ્યાં સુધી હું હાલતો નહીં થઈ જાઉં ને ત્યાં સુધી નોકરી નહીં મૂકે. એટલે તમે ખાલી મારા વતી તમારા ઘરે અને એને ખબર નહીં પડવા દેતા કે હેતલનો ભાઈ આવ્યો હતો, નહીંતર ખોટું વધારે હેરાન કરશે. હા હું તમારું નામ જ નહીં આપું અને ઘરે પણ કોઈને કંઈ નહીં કહું. ખાલી એટલું જ કહીશ કે મને જરા એવું લાગી રહ્યું છે. હા બસ તો તમારો ખૂબ ખૂબ આભાર હો આદિભાઈ. હા આ ચા નહીં પીવો? ના 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 હમણાં ના પડી, ડાયાબિટીસ છે ને. પૈસાની જરૂર છે કઈ? ના પૈસા તો હમણાં પગાર આવ્યો છે ને, આપ્યો છે ઘરે એટલે નથી. તમને કોઈ મૂકી જાય અહીંયાથી મારી ઓફિસ? મળી જશે તો હું થોડોક હાલો છે. હા ને સારું, સંભાળીને જજો. બિચારા, હા બેનની તકલીફ એનાથી જોવાતી નથી, છતાંય કેટલા પ્રેમથી શાંત સ્વભાવે મને સમજાવવા આવ્યા હતા કે તમારા ઘરના સભ્યોને સમજાવી દેજો. મીરા, મીરા, શું છે? શું છે તને હું કહેવા માંગુ છું. શું છે આ બધું? આ ઘર છે, આ પડદા છે, આ તમે છો ને આ હું છું. મજાક નથી કરતો હું. તને છે ને સિરિયસલી વાત કરી દઉં. હા કામવાળી હેતલને હેરાન શું કામ કરે તું? લે મેં ક્યારે હેરાન કરી? કેટલું ધ્યાન રાખું છું એનું, મારી નાની બેનની જેમ રાખું છું, તો પણ આવું બોલો છો? ખોટું ના બોલ, મને બધી ખબર પડી ગઈ છે. તું અને મમ્મી બંને એને દોડાવો છો. તું જે કામ ચીંધે એને કરવાનું, મમ્મી જે કહે એને કરવાનું. એટલે તમારી ગુલામ છે કયા ઘરમાં આવીને? નહીં, સેજે નહીં. પણ તમને આ બધું કોણે કહ્યું? જેને કહ્યું એને. કાલ રાતે તું સૂઈ ગઈ હતી એટલા માટે મેં વાત ન કરી અને મારે લેટ અવાઈ ગયું. બાકી તો તારો કાલ રાતે જ વારો પાડી દેત. તો એમાં આટલા બધા દાંતને શું ભીસો છો? પડી જશે, બોખા થઈ જશો. હા તો ભલે થઈ જાવ. મારી વાત સાંભળી લે. હવે પછી આ ઘરમાં છે ને હેતલને કોઈ ખીજાતા નહીં. નહીં તો હું છે ને નોકરાણીને જ કહી દઈશ શું કે તું નહીં આવતી કામ પર. જો આવી ભૂલ ન કરાય. માંડ કરીને કામવાળી મળી છે, કેટલું સરસ કામ કરે છે, મારું બધું જ માને છે. તો પછી શું કામ હેરાન કરે છે ને? મને એમ હતું કે તે કીધું એટલે કામવાળી મેં ઘરમાં રાખી દીધી જેથી કરીને તારે અને મમ્મીને ઝઘડો ન થાય. પણ આ તો એ જ થયું ને. મેં તો જાણે તમારે પાસે એક રમકડું મૂકી દીધું છે એટલે તને મન થાય ત્યારે તું રમાડે, મમ્મીને મન થાય ત્યારે એ રમાડે. એ રમકડું છે તમારું? ના, માણસ છે, જીવતું જાગતું માણસ. એને એમ થોડી હેરાન કરે. એટલે જ હું મમ્મીને અવારનવાર કહેતી હોઉં છું કે મહેરબાની કરીને કરતી હોય ને એમ કરવા દો. પણ તમારા મમ્મી છે ને એ બિચારીને ઘોકાવ્યા કરે આખો દિવસ. અને તું શું કરે છે? તું પણ કઈ બોલવામાં બાકી નથી મૂકતી. મને બધી ફરિયાદ આવી છે અને એટલું યાદ રાખજે, તારે આ ઘરમાં શાંતિથી રહેવું હોય તો ઠીક છે, બાકી આ ઘર છોડીને જઈ શકે છે. હવે મને કોઈ ફરક નથી પડતો. ના ના આદિ, એવું થોડી કરાય.
તમને ખબર છે ને મને તમારા વગર ન ચાલે, કેટલો પ્રેમ કરું છું તમને. તમે તો પતિ છો ને મારા. હા, દેખાય છે કેટલો પ્રેમ કરે છે. કોઈ દિવસ આ ઘર માટે સારું તો વિચાર્યું નથી. ઘરમાં કોઈ દિવસ શાંતિ તો લીધી નથી. ખબર નહીં, જ્યારે જુઓ ત્યારે બસ ઝઘડવું ઝઘડવું ઝઘડવું. ઝઘડવા સિવાય કંઈ સૂતું નથી તને. સારું, હવે કયું ને ધ્યાન રાખીશ. તમે તો છો એક વાતને લઈને આટલું બધું બોલો છો. તમારા મમ્મીને તમે કંઈ કહ્યું નહીં? ત્યાં તો જીબડો ખુલે નહીં, ખબર છે કે તમાચો મારી દઈ. મમ્મીને પણ કહી દઈશ અને તને પણ કહી દઉં છું, એ કામવાળી આ ઘરમાંથી નહીં જાય. તું એ જઈ શકે છે ને મમ્મીને રજા જોતી હોય તો મમ્મી પણ જઈ શકે છે. આપી જ દો, મમ્મીને રજા આપી જ દો. આમ પણ બહુ હેરાન કરે છે મને. જો ને, આ લગ્ન કરીને આવી ત્યારે હું કેવી હતી અને અત્યારે જો. તો તું જ જતી રહે. મમ્મી અને હેતલ તો અહીંયા જ રહેશે. જોયું ને, તમને હું જ નથી ગમતી. બોલો, આખી દુનિયામાં બધા માણસો સારા છે મારા સિવાય. છાપામાં આપી દો કે મારી બૈરી મને હેરાન કરે છે. છાપામાં શું, સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવી જ તને, એટલે તને પણ ભાન પડે કે એક કામવાળીને આ લોકો કેટલા હેરાન કરે છે. અને આ એ દુષ્ટ માનવી. દુષ્ટ માની તો તમારી માં છે. ક્યારની મને એમ થાય છે કે ન બોલું ન બોલું. તમે તો માથે ચડતા બેસો છો. સાંભળો મારી વાત, આ તમારી માં છે ને એ હેરાન કરે છે, હું નહીં. આ તો તું પણ એ જ કરે છે ને. તું કેમ જતું નથી કરતી? તને કેમ દયા નથી આવતી એના પ્રત્યે? હું શું કામ જતું કરું? ઘરમાં કામવાળી હું લાવી છું. મારા કીધા ઉપર હેતલ અહીંયા કામ કરે છે. હા, તો નોકર નથી તારી? નોકર જ છે. હા, પણ એ ઘરના કામ કરવા આવી છે. તમે લોકો પર્સનલી દુશ્મની એના ઉપર ઠાલવી રહ્યા છો. મમ્મીએ આમ કીધું એટલે આ ન જ થવું જોઈએ. મમ્મીએ કીધું એ ન કરવું જોઈએ, હું કહું એમ જ કરવું જોઈએ. આવું તો કોણ કરતું હશે એની સાથે? હું. તો ઠીક છે, તું અત્યારે તારા મમ્મીના ઘરે જતી રહે. જા, પાક. એમ તમને શું લાગે છે? આ તમે કહેશો જા ભાગ તો હું વહી જઈશ. લગ્ન કરીને આવી છું કાયદેસર, જવાની તો ક્યાંય નથી. તો ઠીક છે, અમે લોકો ઘર છોડીને જતા રહીશું. હું, મમ્મી અને નોકરાણી. નોકરાણીને એમ પણ કામ તો મારે આપવું જ છે, કારણ કે મને એના ઉપર દયા આવે છે. હું ઓફિસ પર કામ પર રાખી લઈશ. બીજું શું, ઘરના કામ જેને કરવા હશે મમ્મી કરી લેશે અને તું તારા પિયર જતી રહે, અથવા અહીંયા રહેવું તો અહીંયા રહેજે. અચ્છા, મને કાઢીને પછી માં કામ કરશે, પણ જ્યાં સુધી હું આ ઘરમાં છું ને ત્યાં સુધી એક સળીના બે કટકા નહીં કરે. વાહ, શું મેથડ છે તમારું. મેથડ બરાબર જ છે. તમે લોકો ક્યારે સમજ્યા જ નથી. તમે તમારી માને સમજાવો. મારા મમ્મીને નથી સમજાવવા. હે, હવે ઉંમર થઈ ગઈ, એ નહીં સમજે. તારામાં તો સમજ શક્તિ છે ને, તને તો બહુ સમજાય છે ને, તો સમજ ને તું. સમજુ જ છું બધું, એટલે જ રહી છું ને આ ઘરમાં. અને ઉંમર થઈ ગઈ હોય તો કેમ જીભડો આટલો ચાલે છે? ઉંમર થાય તો જીભને પણ પોરો અપાય ને. હા, તો તારે અપાય ને. હજી તારી ઉંમર નાની છે પણ જીબડો વધારે લાંબો ચાલે છે, એને ટૂંકો કરાય ને. ગુરુજી મારા બહુ સારા છે ને એટલે. હા, ગુરુજી તારા ગોળી મારવાની જરૂર છે બંનેને. હા, તો જાઓ તમારા મમ્મીને ગોળી મારો, એ જ મારા ગુરુજી છે. મમ્મી, હા, લે આ 30,000 રૂપિયા છે, તારી પાસે સાચવીને રાખ. 30,000 પણ મને શું કામ સાચવવા આપે છે? મમ્મી, કહું એટલું કર ને. અને આ બીજા 15,000 છે, આ તારે વાપરવા હોય ને તો વાપરી શકે છે. લે. મીરા, આટલા બધા રૂપિયા તારી પાસે? મમ્મી, એમાં શું હોય, આ આદિત્ય છે ને ઘણીવાર મને પૈસા વાપરવા આપતા હોય છે, 1,000, 2,000, 5,000. એ પછી ભૂલી જાય અને પછી આ પૈસા ભેગા કરીને મેં એમને પાછા આપ્યા કે લો આ પૈસા તમે મને જે આપ્યા હતા ને પાછા લઈ લો. તો એમણે શું કહ્યું ખબર છે? કે આ પૈસા તો તારા છે, તે હર હંમેશા મારું આટલું ધ્યાન રાખ્યું છે, તું મારી પત્ની છે, તો આ પૈસા તું જ રાખ. મીરા, આજ દિન સુધી તે મને રૂપિયા ક્યારેય સાચવવા નથી આપ્યા, અને આમ અચાનક આટલા બધા રૂપિયા? તું એક કામ કર, મારે આ રૂપિયા નથી જોતા. આ રૂપિયા તારા સાસુને કાં તો તું સાચવીને રાખ. કર નાખીને નાની વાત સાસુને આપી દે. સાસુ 50,000નું પાણી કરી નાખશે, પાછા નહીં આપે મને. અને અહીંયા હશે ને તો મારે માંગવા થશે મમ્મી. ક્યારેક કંઈક કામ હોય, ક્યારે હોસ્પિટલ આવ્યું, ક્યારેક કંઈ બીજું ત્રીજું થયું. સમજતી કેમ નથી મમ્મી? સાચવું ને. પણ તારી સાસુ પણ સાચવી શકે ને. આમ તું મને રૂપિયા સાચવવા આપીશ તો તારા ઘરમાં લોકોને કેવું થશે કે અમે નથી સાચવી શકતા, કે એની માને સાચવવા આપી દીધા? તું પણ ખરી છે મમ્મી, ચોખ્ખી ભાષામાં ડિટેલમાં સમજાવું છું તો પણ સમજમાં નથી આવતું. અમારી સાસુ છે ને આ પૈસા પાછા નહીં આપે. એ તો એમ જ કહેશે ને મારા દીકરાના પૈસા છે તો હું શું કામ પાછા આપું? સાચું કહું ને બેટા, માં ક્યારેય ખોટી સલાહ ન આપે. તો આ રૂપિયા તું સાચવ કાં તો આદિકુમારને આપી દેજે, એટલે એ સાચવીને રાખશે. આ મને સાચવવા આપે ને તો મને ખરાબ દેખાય. ખરેખર ખરાબ દેખાય ને સારું દેખાય, તમારે ક્યાં કોઈને કંઈ કહેવાનું છે? ફક્ત આ પૈસા સાચવવાના છે ને હું પાછા માંગુ ત્યારે આપી દેવાના છે. એમાં આટલી બધી લાંબી લપ શું કામ કરો છો? સારું, આ પૈસા પાછું જ્યારે જોઈએ ને ત્યારે માંગી દેજે, હું તને આપી દઈશ.
હા, અને મારા પૈસામાં કોઈ સ્કીમ ના રમતી. હા, ના બેટા, જ્યારથી મને આદિકુમારે કહ્યું છે ને કે મમ્મી લાલચમાં ન આવતા, ત્યારથી હું સમજી ગઈ છું ક્યારેય લાલચ નહીં કરું અને હંમેશા નીતિનો પૈસો આવશે ને એ જ હું રાખીશ. સારું કહેવાય. ચાલો, લાસ્ટમાં સમજાયું, પણ સમજાયું તો ખરા. નહીં તો મને તો એમ જ હતું કે મારી માં કોઈની વાત નહીં સમજે. ના, સમજી ગઈ છું દીકરા, પણ પૈસા એવી વસ્તુ છે ને કે માણસ સીધો હોય ને તો પણ એને લાલચમાં નાખી દે છે. પણ કહેવાય છે ને, લાલચ બુરી બલા છે. લાલચ બહુ સારી નહીં જીવનમાં. સાચી વાત છે, પણ હવે શું થાય? જે થઈ ગયું એ થઈ ગયું. અને આમ પણ હવે છે ને કંઈક સારું જ થવાનું હશે. જ્યારથી મને એવું વિચાર આવે ને કે મારા ઘરમાં કંઈક સારું થશે, એટલે પાક્કું સારું તો કરીને જ રહીશું. સારું બેટા, હા, તારા સાસુ મજામાં છે ને? એમને શું વાંધો છે? આ નોકરાણી લાવ્યા ત્યારના મજા કરે છે. કંઈ કામ કરવું નથી, 24 કલાક બેઠા બેઠા ખાવું છે. સારું જ હોય ને. બેટા, માવતરે આખી જિંદગી કામ કર્યું હોય અને જ્યારે દીકરા મોટા થાય અને એની વહુ ઘરમાં આવે ને ત્યારે એની થોડીક તો આશા હોય કે મારી વહુ મારું ધ્યાન રાખે, ઘરનું ધ્યાન રાખે, મારા દીકરાનું ધ્યાન રાખે. અને જો આપણે એ ફરજમાંથી ચૂકી જઈએ ને તો દીકરીના મા બાપનું ખરાબ દેખાય છે. બસ મમ્મી, હવે કેટલું જ્ઞાન આપી દેશે એક વખતમાં. આવી છું તો એમ નહીં પૂછે તબિયત કેવી છે, કાંઈ ખાવું પીવું છે, હા ના બસ કંઈ જ નહીં. મારા સાસુની વાતો કર્યા કરશે. કેમ દીકરા, સાચી સલાહ આપી અને તને ખરાબ દેખાય છે? ચાલ બોલ. હવે શું બોલું? જમાઈ લેવા આવવાના છે કે જાતે જવાની છો? ના ના, અત્યારે જ જાઉં છું. કામ છે થોડું મારે, ફટાફટ ઘરે પહોંચવું પડે એમ છે. ઓછું પડે એમ છે? રોકાઈ જા ને. જમાઈને હું ફોન કરી દઈશ કે મીરા અહીંયા આવી છે તો તમે તેડી જાજો. હું રોકાઈશ ને તો બોમ્બ ફૂટશે ઘરે. બોમ્બ ફૂટશે? મારો મતલબ છે કે હવે હું અહીંયા રોકાઈશ તો ઘરે કોણ ધ્યાન રાખશે? કામ કરવાનું, આદિત્ય આવે તો જમવાનું બનાવવાનું. આદિને છે ને કોઈના હાથનું જમવાનું નથી ભાવતું મમ્મી. પણ કામ તો તારા ઘરે કામવાળી રાખી છે ને? કહું તો છું કે આદિ જમાય છે ને તમારા બહુ લાડકવાયા થઈ ગયા છે. કોઈના હાથનું જમશે નહીં. રસોઈ તો તોય મારે જ કરવી પડે છે. બોલો. સારું, તો એક કામ કર, તું જા. હા, સાચવીને રાખજે. અને ઉપરના પૈસા છે ને એમાંથી વાપરવા હોય તો વાપરજે. આ મીરા વહુને રૂપિયા લાવતા આટલી વાર લાગે? મમ્મી થોડીક વાર ખમો ને. મમ્મીનો સ્વભાવ. મમ્મી, શું? તિજોરીમાં રૂપિયા નથી. શું? હા, સાચું કહું છું. સરખું જોયું તે? હા, જો ને એકવાર સરખું. સરખું જોયું એટલે તિજોરીમાંથી બધા કપડાં નીચે ફેંક્યા, બધો સામાન નીચે ફેંક્યો, કટલેરી, ઘરેણાં, વસ્તુઓ બધું જ નથી. કેટલા હતા? 45,000 રૂપિયા હતા. હા, તમારી ભૂલ નથી થતી ને. પપ્પાને નહોતા આપ્યા ને, એ હમણાં કેટલા દિવસથી બહાર ગયા હતા. જો 45 જ હતા. હા, તને કેવી રીતે ખબર? તમે કહ્યું ને 45 હતા એટલે 45 જ હોય ને. આ જો બેટા, તારા પપ્પાનો છે ને આખા મહિનાનો ખર્ચો 5,000 નો છે અને એમની પાસે પૈસા હોય ને એ મને આપી દે છે, તો એમને હું ક્યાંથી આપવાની? અરે પણ ઘરમાંથી રૂપિયા જાય ક્યાં? લે, મને શું ખબર? જો આ ઘરમાં આપણે બધા ઘરના છીએ. આ ઘરમાં એક જ જણ બહારનું છે. કોણ? શું હું? પેલી કામવાળી હેતલ, બોલાવે ને. કેવી વાત કરો છો? એમ પણ તમે લોકો હેતલને કઈ હેરાન કરવામાં બાકી નથી મૂક્યું, તો હવે આ ચોરીનો આરોપ નાખવા માંગો છો એના માથે? અરે પણ ઘરમાંથી રૂપિયા ગયા તો પૂછવું તો પડશે ને. અરે પણ આમ પણ તારી મમ્મીને છે ને એ કામવાળી ગમતી જ નથી, પહેલેથી નથી ગમતી. એટલે એને તો દોડું છું, ઢાળ મળી ગયો. વાહ વાહ, સરસ સરસ. એટલે હું ખોટા આરોપ નાખું છું? મારા ઘરમાંથી 45,000 રૂપિયા ગયા એને હું ખોટો આડ નાખું છું? અરે પણ એવું કઈ થોડુંક કે એને આપણા ઘરમાંથી રૂપિયા જાય એટલે એને જ લીધા એવું જરૂરી છે? મેં ક્યાં કહ્યું કે એને લીધા જ છે? હા, મમ્મી તો પૂછવાનું કહે છે તો પૂછી લો ને એકવાર. હેતલ, હેતલ, આવી શેઠ, બોલો ને. હા, તે મમ્મીના કોઈ રૂપિયા જોયા છે? ના ના, હેતલ, સાચું બોલજે. હા, ખબર છે અમને કે આ ઘરમાં બારનું એક જ વ્યક્તિ છે અને એ ભરતું. પૈસા લીધા હોય ને તો આપી દે, નહીં તો મારા સાસુનો હાથ બહુ ભારે છે. હા પણ મેં પૈસા લીધા જ નથી તો હું શું કરવા પાડું? સાચું જ બોલે છે.
અને હમણાં જ તું ઉપાડ લઈ ગઈ હતી ને મારી પાસે. હા મને તમે ટાઈમ ટુ ટાઈમ જો, પગાર આપતા હતા એટલે હેતલ, મારે પૈસા લેવાની શું એ તો જરૂર અમને ખબર છે તે રૂપિયા નથી લીધા, પણ જો પછી અમે પોલીસ કેસ કરવી અને પોલીસ આવે અને પછી પૂછપરછ કરે એની પહેલાં તું પછી આ પાડે એની કરતાં પહેલાં આ પાડી દે, અમે તને માફ કરી દઈશું. અરે પણ શેઠ મેં લીધા જ નથી પૈસા. હું મારા એકના એક ભાઈને સમખાઈને કહું છું કે મેં નથી લીધા પૈસા. તો 45,000 રૂપિયાને શું પગ આવી ગયા? દોડતા દોડતા આ ઘરની બહાર નીકળી ગયા? હા 45,000 ને પગ આવી ગયા હા અને ઘરની બહાર નીકળીને સીધા મારી પાસે આવી ગયા. શું? મીરા તમારી પાસે ક્યાંથી આવ્યા? હા હા આ રૂપિયા તો અમારા ઘરના છે. આ જ નંબર જો, અને આ જો મેં કંકુનો ચાલ્લો કર્યો છે, જોયું ને? એટલે આ તમારી પાસે કેમ આવ્યા? તમે જરીક ચોખ્ખી વાત કરો હીરુબેન. હું અંદર જાઉં છું. હા મીરા એક મિનિટ, મને તારી દાનતની ખબર પડી ગઈ હતી. તે જ્યારે એવું કીધું ને કે બોમ્બ ફૂટશે ઘરમાં, હું મોડી જઈશ, તો ત્યારે જ મને નક્કી હતું કે કાંઈક દાળમાં કાળું છે. પણ આખી ખીચડી રંધાઈ ગઈ છે તે હું બહાર ઊભી ઊભી સાંભળતી હતી ને ત્યારે ખબર પડી છે. તને દીકરી કહેતા પણ શરમ આવે છે? પોતાના જ ઘરમાં રૂપિયા ચોરવા તને કોણે શીખવાડી આવું? અને આ ચોરી કરવાની તમને જરૂર શું પડી? હવે પૂછ ને, પૂછ તારી બાયડીને. બહુ એનું કહેલું કરે છે ને, તો પૂછી જો ને આવું કરવાનું કારણ શું? જરાય શરમ ના આવી તને? હા આજ બાકી હતું ખાલી કરવાનું. તે ઘરમાં ચોરી પણ કરી. તારા લીધે થઈને પાછો આરોપ હેતલ ઉપર આવે છે, છતાંય તું બોલતી નથી કે એનો કઈ વાંક નથી. ઉલટાની તું એની પાસે પૂછાવડાવે છે, બોલાવડાવે છે કે સાચું બોલી જા. હા મેં જ કરી છે ચોરી. હા તમારા લોકોને આ જ સાંભળવું છે ને, તો આ ચોરી એ તલે નહીં, મેં જ કરી હતી. મીરા તારે પોતાના ઘરમાં ચોરી કરવાની શું જરૂર પડી? કહું છું ને, હું જ્યારથી આ ઘરમાં પરણીને આવી ત્યારથી જ મમ્મી બધી વાતમાં મને ટોકતા હતા. અવારનવાર મમ્મી મને હેરાન કરે. કોઈ પણ કામ હોય ને તો પણ મમ્મીને મારા બધા જ કામમાં તકલીફ હોય. એ વાતની ઘણીવાર જાણ મેં પપ્પાને પણ કરી. પપ્પાએ ક્યારે ધ્યાન ના આપ્યું. સાસુ વહુના ઝઘડા છે ને આપોઆપ પતી જશે. અને આદિત્ય પતિ છો તમે મારા, ક્યારેય મારી કોઈ વાતને સિરિયસ તો લેવાની જ નહીં. ગમે તે થાય ને તો મમ્મી સાચા હોય, મમ્મી ક્યારે ખોટું બોલે જ નહીં. મમ્મીને ઉંમર પ્રમાણે બધી જ ખબર પડતી હોય. અને છેલ્લે મને ઘરની બહાર જવા માટે કહ્યું હતું ને, બસ આ જ વાત મારા મગજમાં બેસી ગઈ કે મારે આ ઘરની બહાર જવું પડે તો ભલે જવું પડે, પણ એકવાર આ બધાને બતાવીને તો જઈશ જ કે આ મમ્મી છે ને એ કેવા છે. અરે પણ અને આ આરોપ હેતલ પર નાખવો નહોતો, પણ મજબૂર હતી હું. તમને બધાને મારે જો કોઈ પણ આટીમાં લાવવા હોય ને તો કોઈ એવું વ્યક્તિ જોઈએ જે આપણા ઘરનું ન હોય. એટલે મેં બધો આરોપ હેતલ ઉપર નાખ્યો, જેથી કરીને તમે લોકો હેતલને પણ કામમાંથી બહાર કાઢી મૂકો. અને પછી મમ્મીને બધા ઘરના કામ કરવા પડે ને ત્યારે ખબર પડે કે વહુની કિંમત શું હોય. અરે પણ હું તો તમારી સાથે કદાચ નોકઝોક કરતી કે ઝઘડા કરતી, પણ મારો દીકરો એને તો ક્યારે વેરો આતરો રાખ્યો જ નથી. તમે કહ્યું ફરવા જવું છે, તમે કહ્યું રૂપિયા જોઈએ છે, તમે કહ્યું શોપિંગ કરવી છે, તમે કહ્યું પિક્ચર જોવું છે, આજે હોટલમાં બહાર જમવા જવું છે, તો બધું જ મારા દીકરાએ તમારી ફરમાઈશ પૂરી કરી. હા તો તમને એની પણ શરમ ના આવી? હા એણે જ કીધું કે નોકરાણી રાખવી છે એટલે જ અમે તૈયાર થયા, નહીં તો આપણે ઘરમાં નોકરાણીની ક્યાં જરૂર જ હતી. અને એને તમે શીખવાડ્યું. હા અને તમે તમારા ફાયદા માટે ગરીબ માણસની પેટ ઉપર લાત મારો છો ને, ભગવાન ક્યારેય તમને માફ નહીં કરે. સાચી વાત છે તારી. માનું છું કે હું ગરીબ છું, પણ મારા ભાઈએ એટલા પણ સંસ્કાર ખરાબ નથી આપ્યા કે કોઈના પણ ઘરમાં ચોરી કરી લઉં. પપ્પા તમને ખબર છે, હા હેતલ અહીંયા કામ કરવા માટે નથી આવતી, પણ આ ઘરનું રમકડું છે. મમ્મીને મજા આવે ને ત્યાં સુધી એ રમાડશે. અને જ્યારે આને ખબર પડશે ને કે મમ્મી હવે રમકડાથી બહુ રમી લીધા છે એટલે હવે એ રમાડવાનું ચાલુ કરશે. ખબર નહીં કેમ બંને પોતપોતાની દુશ્મનીની વસૂલાત છે ને આ હેતલ પાસે કરતા હતા. હા બિચારીનો શું વાંક છે? એ તો મજબૂરીના લીધે અહીંયા કામ કરવા આવે છે. કોઈ માણસ બચારો આપણા ઘરમાં કામ કરવા આવતું હોય તો એને હેરાન કરવાનું? અરે એ બિચારી મજબૂર છોકરી હતી અને એનું તમે શોષણ કરતા હતા. તમને સાસુઓને કોઈ જરીકે દયા ન આવી
કે આપણે આ બિચારી મજબૂર છે, આપણે એને મદદ કરવી જોઈએ. અરે એનું થોડુંક કામ હોય તો એ તમારે કરી નાખવું જોઈએ. આ તો એની બદલે એને વધારે કામનો લોડ આપતા હતા તમે બંને. હા, ભૂલ તો થઈ મારાથી, કારણ કે વહુએ આજે જે પગલું ભર્યું ને એનું પણ કારણ હું જ છું ને. એ આવી એ દિવસથી એને તને આ નથી આવડતું, તને તે નથી આવડતું, વાત વાતમાં ટોકતી રહી. એને ક્યારેય આ ઘરને સમજવાનો, આપણને લોકોને સમજવાનો સમય જ મેં ન આપ્યો. છેવટે એને મારી સાથે બદલો લેવા માટે આખું ષડયંત્ર રચ્યું. ભૂલ છે મારી મીરાબો, મારે તમને સમજવા જોઈતા હતા. અને એમ પણ નહીં કહું કે તમે મને માફ કરો, કારણ કે મને ખબર છે કે અમુક ભૂલો એવી હોય જેની માફી ન હોય. માનું છું કે તમે લગ્ન કરીને આ ઘરમાં આવ્યા, તમે આ ઘરની રીતભાત શીખતા હતા, પણ મેં તમને વાતે વાતે ઉતારી જ પાડ્યા કે તમારી માએ તમને આ નથી શીખવ્યું, પેલું નથી શીખવ્યું, તમને આ કામ કરતાં નથી આવડતું. મારી દીકરી હોત ને કદાચ એ સાસરે ગઈ હોત તો મેં વિચાર્યું જ નહીં. તમે કહ્યું એમ તમને હું દીકરી તો નહીં પણ વહુ પણ ના માની શકી. એટલે આજે એ સમય આવીને ઊભો રહી ગયો કે તમે પારકી વ્યક્તિને, મજબૂર વ્યક્તિને પણ તમારા આ ષડયંત્રનું એક રમકડું, એક મોરું બનાવીને રમી લીધું. હેતલ, તારી તો ખરેખર ગુનેગાર છું. બની શકે તો માફ કરી દેજે. નાના શેઠાણી, તમે માફી નહીં માંગો. મીરા, જોયું ને, હા, તારા વર્તનથી અને તારા ઘરમાં વ્યવહાર ત્યાં કેટલો મોટી ઘટના બની ગઈ. એક ચોરીનો આરોપ હા બિચારી ગરીબ છોકરી પર નાખીને તે કેટલું મોટું પાપ કર્યું છે તને ખબર છે? સાચી વાત છે. પપ્પા, મમ્મી, આદિત્ય અને તમે લોકો પણ, હું બધાની માફી માંગુ છું. હેતલ, પ્લીઝ મને માફ કરી દે. ના ના શેઠાણી, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. આખરે તમને તમારી ભૂલ તો સમજાણી ને. હા, અને હવે લોકો આપણે જો આપણાથી થશે ને તો હેતલની મદદ જરૂર કરીશું, પૈસા જરૂર આપીશું, પણ આજ પછી ઘરના બધા જ કામ હું કરીશ. હું મારી વહુ તરીકેની બધી ફરજો નિભાવીશ. સાચું? સાચું. તો ચા બનાવો અત્યારે જ? અત્યારે જ. અરે તમે બધા બેસો, હું ચા બનાવીને લાવું. ના ના, તું પણ બેસ, હું ચા બનાવીને લઈ આવું. સરસ. આવો ખોટો આરોપ તો ખોટો આરોપ, પણ સાસુની આંખ તો ઉઘડી ગઈ. આપણે બંનેને નિરાશ હવે. હા પપ્પા, હવે તમે બહાર નહીં જતા. મને ખબર છે કે તમે આ 25 દિવસ બહાર કેમ રહેતા હતા, પણ હવે તમે શાંતિથી આ ઘરમાં રહી શકો છો. હા, કંઈ નહીં થાય. અંત ભલા તો સબ ભલા.